જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. પાણીનો ગ્લાસ ઉપર મૂકો. આપણે બધા જે આશ્રમની અંદર આપણે બધા આવ્યા છીએ એ આશ્રમની જગ્યા પણ પવિત્ર છે. એ આશ્રમ બનાવનારની ભાવના પણ ઘણી ઉત્તમ છે. એમના જે સ્વયંસેવકો અને જે કર્મચારીઓ અહીંયા જે કાર્ય કરી રહ્યા છે એ પણ બહુ જ સારી ભાવનાથી કાર્ય કરી રહ્યા છે. ખૂબ ઉત્તમ સહયોગ છે. બધા મહાત્માઓ, મુમુક્ષુઓ, જિજ્ઞાસુ અને સાયન્ટિસ્ટો પણ અલગ અલગ સ્થાન ઉપરથી જે આવ્યા છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, એવા અલગ અલગ જગ્યાએથી આવેલા છે. અને એ બધાના આ આધ્યાત્મ વિજ્ઞાન સમજવાના જે ઉત્તમ પ્રકારના ભાવ અને પ્રયાસ છે, એના નિમિત્તે આખું આ વાતાવરણ એક દિવ્ય વાતાવરણ બની ગયું. આજે સવારે જ આપણે બધા સમૂહમાં નર્મદા માતા નારેશ્વર ની જગ્યા અને નારેશ્વરની જગ્યાના પવિત્ર સ્થાનની અંદર પણ નર્મદા માતાને અંદર બધાએ સ્નાન કર્યું, આચમન કર્યું, દર્શન કર્યા, ભાવ વ્યક્ત કર્યા. એ આપણી ભારતીય પરંપરા છે. આપણી ભારતીય પરંપરા કેટલું અદ્ભુત પરંપરા છે. વિશ્વમાં એક જ ભારતીય સંસ્કૃતિ એવી છે કે જે વસુદેવ કુટુંબકમની વાત કરે છે. બીજા કોઈ ધર્મમાં આ વાત, આખું વિશ્વ એ અમારું કુટુંબ છે. The whole world is a one family. એ કેવળ ભારતીય સંસ્કૃતિમાં જ આ વાક્ય બોલાઈ શકાય. સનાતન ધર્મની આ વિશેષતા છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જ અતિથિ દેવો ભવ. We welcome to all people of the world. દુનિયાના કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી મુશ્કેલીમાં આવ્યા હોય, આપણે ઇતિહાસમાં વેલકમ કર્યું છે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવો અને જીવવા દો. હું પણ જીવું અને પ્રત્યેક જીવોને જીવવાનો એટલો જ અધિકાર છે. ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય કોઈ પણ રાષ્ટ્ર ઉપર ચઢાઈ કરવી અને મેળવવો એ આપણી સંસ્કૃતિમાં પણ જે પ્રાપ્ત થયું છે એની પ્રજાની સુખાકારી, શાંતિ, સગવડ, રોજગાર, આ બધું કેમ મળે એવું જ રાજા મહારાજાઓ વિચારતા હતા. એ આપણી સંસ્કૃતિ છે. અન્ય રાષ્ટ્ર ઉપર ચઢાઈ કરવી, એનો પ્રદેશ સામ દામ દંડ ભેદથી પડાવી લેવો, એ આપણી સંસ્કૃતિ. પણ ઘણા બધાને અહિંસા પરમો ધર્મ માનનારા લોકોને ઘણી વખત એવું લાગે છે કે હિંસા ન કરવી જોઈએ, એ તો સારી વસ્તુ છે, પણ સાથે સાથે કાયમ રહેવું જોઈએ એ સારી વસ્તુ. અહિંસાની વ્યાખ્યા એ છે, અહિંસાની વ્યાખ્યા કે તમારું સામર્થ્ય એટલું હોવું જોઈએ કે સામે વાળો વ્યક્તિ હિંસા કરવાનું વિચારે નહીં.
તમારા ઉપર હુમલો કરવાનું વિચારે નહીં, એ ખરી અહિંસા છે. સમજાય છે? સામર્થ્ય હોવું, કાયર હોવું એ અહિંસા નથી, એ તો કાયરતા છે. સમર્થ હોવા જોઈએ તમે કે માણસ હિંસા માટેનું વિચારે નહીં. એટલે અનાદિકાળથી આપણે જોઈએ ને તો આપણી સંસ્કૃતિ અદ્ભુત છે. હા, આ કળિયુગની અંદર પોલિટિકલ સિચ્યુએશનને કારણે અને વિદેશી સંસ્કારોને કારણે અવશ્ય એમાં ધોવાણ થયું છે, એમાં આપણે ના નથી કહેતા. ને આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી કે જેમનું સામર્થ્ય જબરજસ્ત છે, દેશ વિદેશમાં આખું વર્લ્ડ જેને રિસ્પેક્ટ કરે છે, ને આખા વર્લ્ડની અંદર જે 25 ટોપ લીડર કહેવાય, શું કહેવાય, 25 ટોપ લીડર, એનો રેન્કિંગ દર વર્ષે આવે છે, ઇન્ટરનેશનલ લેવલ આવે છે, કે આપણી કન્ટ્રીમાંથી નથી બનાવતા. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદી ફર્સ્ટ નંબરમાં આવે છે. 75+ નરેન્દ્ર મોદી છે ફર્સ્ટ નંબર, અને સેકન્ડ નંબરના 50 પણ નથી, બાકી બધા તો એની નીચે છે. વિચાર કરો, 140 કરોડના દેશના વડાપ્રધાન, અને તે પાછા એવું કે ડેવલપ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી નથી, ડેવલપ થઈ રહી છે, એવા કન્ટ્રીની અંદર 142 કરોડ લોકોને મેનેજ કરવા ને એ સહેલું? આપણને ખબર છે કે આપણા ઘરમાં 5 જણા પણ આપણાથી મેનેજ, આપણે એને આપણું ધાર્યું નથી કરાવી શકતા સાહેબ. કરાવી શકીએ છે? એક જ ઘરના એક જ લોહીની વ્યક્તિ, યસ કે નો? આ તો બધી અલગ અલગ, નાત જુદી, જાત જુદી, ભાષા જુદી, પ્રદેશ જુદી, સંસ્કૃતિ જુદી, પહેરવેશ જુદો, ખોરાક જુદો, અને છતાંય બધાને અને નેશન સાથે જોડવા. શેની સાથે? રાષ્ટ્ર સાથે. બહુ મોટું કામ કરે છે. અને ઇનડાયરેક્ટલી એ હિન્દુ ફિલોસોફીને પ્રોજેક્ટ કરી રહ્યા છે. ખુદ પોતે એની અંદર અગ્રેસર છે. શું છે? ખુદ પોતે બોલતા નથી પણ કરી બતાવે છે. એમને ભગવા પહેરવામાં શરમ, એમને ચંદન લગાવવામાં શરમ, એમને માં ગંગાની આરતી ઉતારવામાં શરમ, માળા પહેરવામાં શરમ, મંદિરોમાં જઈને ભગવાનની પૂજા કરવી ભવ્યતાથી એની શરમ નથી. એ બોલે છે, એ પોતે કરીને કહે છે કે તમે પણ જો હિન્દુ હો તો ફોલો કરો, શરમ રાખો. કારણ કે એક રાષ્ટ્રના નેતા તરીકે જ્યાં વિવિધતા વાળો દેશ છે ત્યાં એને મોઢેથી ના બોલાય. સમજાય છે ને? કારણ કે આપણા સંવિધાનમાં સેક્યુલર શબ્દ નાખી દીધો છે, હવે કાઢે પછી બોલાય. સમજાય છે? કેવું અદ્ભુત કામ, કેવું અદ્ભુત પુરુષ છે. એનું સામર્થ્ય ભલભલા નમી પડે છે. ઇન્ટરનેશનલ પોલિટિક્સ એટલું ગંદુ થઈ ગયું છે, પણ છતાંય આ માણસ ગમે ત્યાં હોય એવો તટસ્થ રહે છે કે બધા ગમે એટલો વિરોધ કરે તો પણ ઝૂકવું પડે છે. એની પોલિસીમાં કોઈના માટે નેગેટિવ નથી, કોઈના માટે. આ આપણી ભારતીય સંસ્કૃતિ નું એક્ઝામ્પલ આજનું લાઈવ છે. ઘણા લોકો કે છે કે ભાઈ આ મહાકુંભ થઈ ગયો સ્વામીજી, તો કેટલા બધા ખર્ચો થયો, શું ફાયદો થયો? ખ્યાલ આવ્યો? ફાયદાની વાત તો જવા દો, આપણી ઇકોનોમી જબરજસ્ત અપ આવી. સમજાય છે? રોજની 800 ફ્લાઇટો જતી હતી સાહેબ.
કેટલા પૈસા મળ્યા છે એ લોકોને, ખ્યાલ આવ્યો ને? એવિએશન ઇન્ડસ્ટ્રીઝ રોજની 1.5, 2, 3 લાખ બસો જતી હતી. કેટલા પૈસા મળ્યા હશે? પ્રાઇવેટ જુદું, ટ્રેન, વિચાર કરો કેટલા બધા ફેરિયાઓને પૈસા મળ્યા હશે. યસ કે નો? ઇકોનોમી 50 થી 60 લાખ લોકો તો વિદેશથી આવ્યા, ઇન્ટરનેશનલ, જેના આધારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, હોટલ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ ઉદ્યોગ અને બીજા નાના પરચૂન ઉદ્યોગો, બધાને રોજગારી મળી કે ના મળી? અને મોટું કામ થયું છે આપણું કે ભારતીય સંસ્કૃતિની વેલ્યુ આખા વિશ્વમાં વધી, કે એક એવો પ્રદેશ છે દેશનો, ભારત દેશનો એક નાનો પ્રદેશ કે જ્યાં આગળ 6.5 લાખ કરોડ 66.5 કરોડ લોકોને મેનેજ કર્યા. 45 ડેઝ એ નાની સૂની વસ્તુ નથી. 66.5 કરોડ લોકોને મેનેજ કરવા ઇઝી નથી. ખાવું, પીવું, ટ્રાન્સપોર્ટેશન, મેડિકલ, સમજાય છે ને? રોડ આપવા, બધું રોડના કંટ્રોલ કરવા, આટલો બધો ટ્રાફિક એ ઇઝી નથી એક જ નાના એરિયામાં. સમજાય છે? વિચાર કરો. એટલે મારો દુનિયા આની નોંધ લે છે. તમે એમ ના માનશો કે આ ખાલી ઇવેન્ટ છે. આ ઇવેન્ટની નોંધ આખા વર્લ્ડમાં લેવાની. એ સમર્થ પુરુષોનું લક્ષણ છે સાહેબ. ઇનડાયરેક્ટલી આખા વર્લ્ડને કહી દીધું કે હિન્દુ ધર્મનો પાવર કેટલો છે. ઇનડાયરેક્ટલી, બોલ્યા વગર. ખ્યાલ આવ્યો? દુનિયાના મોટા મોટા ઇવેન્ટમાં 5, 10, 15, 20, 25 લાખ તો બહુ થઈ ગયા. એનાથી મોટો કોઈ ઇવેન્ટ નથી ભારત દેશમાં નહીં, વિશ્વમાં નહીં. મેનેજમેન્ટ જ ના કરી શકે. વિચાર કરો, 66.5 કરોડ, અમેરિકાની વસ્તીથી ડબલ. વિચાર કરો. ખ્યાલ આવે ને? પાકિસ્તાનની વસ્તીથી 2.5 ગણું, 3 ગણું. તમે વિચાર કરો. અને આખું મેનેજ કોણે કર્યું? એક સંન્યાસી. કોણે કર્યું? વિચાર કરો. આખા વિશ્વને બતાવી દીધું કે અમારા સંન્યાસીમાં તાકાત કેટલી છે. એ ખાલી ભગવાન નથી પહેરતા, એ તારે તો વિશ્વને ચલાવી પણ, માર્ગદર્શન પણ અને મેનેજમેન્ટ પણ કરી શકે. એ બતાવ્યું એક્ઝામ્પલ, ખાલી બોલીને નહીં, કરીને બતાવ્યું. આપણા માટે ગૌરવની વાત છે. ખ્યાલ આવે ને? અને આ સંસ્કૃતિમાં ભારત દેશની અંદર પ્રત્યેક ભારતીયમાં જબરજસ્ત તાકાત રહેલી છે. જો એને ઓપન કરવાનો સ્કોપ મળે તો, એને એન્કરેજ કરવામાં આવે, એને ગાઈડ કરવામાં આવે, એને પાથ આપવામાં આવે. શું આપે? રસ્તો આપવામાં આવે. તો બધા પાસે જબરજસ્ત શક્તિ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક વખત પ્રશ્ન પૂછ્યો હતો, હમણાં જ વોટ્સઅપ ઉપર આવ્યું હતું. એક મહાત્માએ પ્રશ્ન પૂછેલો કે દાદા ભગવાન, તમે એમ કહો છો કે આ મારે આ અક્રમ વિજ્ઞાન દ્વારા જગત કલ્યાણ કરવું છે, અને તમારી પાસે તો એવો કોઈ મોટો વર્ગ નથી. એ વખતે તો મંદિર પણ નતું, એટલા પૈસા નતા, અચ્છા એટલા વોલેન્ટિયર્સ નતા. ખ્યાલ આવે ને? એટલું મહાત્મા વૃંદ પણ નતું. તો તમે આ આટલા નાના સમુદાયથી કેવી રીતે કામ કરી શકશો? ખ્યાલ આવ્યો? તમારો ભાવ સાચો છે, તમારું જ્ઞાન સાચું છે, પણ કરી કેવી રીતે શકશો? ખ્યાલ આવ્યો? ત્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું હતું કે આ ભારતની અંદર 2 કે 4 સારા માણસ હોય તો આખી દુનિયાને ફેરવી શકે એમ છે. અરે છેલ્લે બોલ્યા એક પણ હોય તો પણ દુનિયાનું પૂઠિયું ફેરવી શકે એમ છે. ખાલી પ્યોર હોવો જોઈએ અને સ્ટ્રોંગ હોવો જોઈએ. શું હોવો જોઈએ? પ્યોર અને. અમે વર્ષો પહેલા 1994માં પહેલી વખત અમેરિકા ગયા હતા. પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ. અને ત્યાં આગળ અમે સત્સંગમાં એકવાર વાત નીકળી હતી. ત્યારે વાતમાં મેં કીધેલું કે કુદરતનું એક જ કાનૂન છે, જે માણસ પ્યોર અને સ્ટ્રોંગ છે, પ્યોર પહેલો પ્યોર જોઈએ, પછી જે પ્યોર અને સ્ટ્રોંગ છે એ દુનિયાને ફેરવે છે.
અને જે ઇમ્પ્યોર અને વીક છે એને દુનિયા ફેરવે છે. અમે વાક્ય વર્ષો પહેલા બોલ્યા 94માં. પ્યોર હોવો જોઈએ, એનો પ્રિન્સિપલ એથિક હોવું જોઈએ કે મારું મિશન આ છે. સંજોગો તો મળી આવશે જેને કાર્ય કરવું છે, નિસ્વાર્થ ભાવે. ખ્યાલ આવે ને? ખ્યાલ આવ્યો કે નહીં? આ દેશની અંદર એક ચા વેચવા વાળો પણ પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે. એ આ દેશની લોકશાહીને ધન્ય છે. રાજાશાહીમાં પોસિબલ નથી, સરમુખત્યારશાહીમાં પોસિબલ, કારણ કે એમાં તો પાવરફુલ માણસો તો આવી શકે, કાચા પોતાનું તો કામ જ નહીં. એટલે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે, અને એવા દેશની અંદર આપણો જન્મ થયો છે. આપણે બધા પાવરફુલ છે. જે લોકો આત્માને માને છે અને આત્મા અનંત શક્તિ વાળો, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન વાળો છે એવું જે માને છે, આત્મા ચેતન અવિનાશી માને છે, એ બધા પાસે શક્તિ છે જ, ખાલી ખુલ્લી કરવાની જરૂર છે. શક્તિ આપવાની નથી, છે એને શું કરવાની છે? એટલે બધા સમર્થ જ છે, ખાલી સામર્થ્ય ખુલ્લું થયું નથી. શું છે? અને આધ્યાત્મ વિજ્ઞાન પણ એ જ કે છે, આધ્યાત્મ વિજ્ઞાન પણ એ જ કે છે કે અમે આ દેશની અંદર પથ્થરોના મંદિરની અંદર પથ્થરની મૂર્તિની પ્રતિષ્ઠા માટે નથી આવ્યા. પથ્થરના મંદિરોની અંદર પથ્થરની મૂર્તિની પ્રતિષ્ઠા માટે નથી આવ્યા. ખ્યાલ આવ્યો? પણ હવે આ જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવાના છે, આપવા નહીં, પ્રગટ કરવા છે. એને શું કરવાના છે? એનો મતલબ એવું નહીં કે પથ્થરના બનેલા મંદિરો અને મૂર્તિ ખોટી છે, એ પ્રશ્ન. કારણ કે એ બનાવનારા તો લાખો ને કરોડો લોકો છે, ભારતમાં અને વિશ્વમાં પણ. યસ કે નો? પણ આ જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કોણ કરશે? જ્યાં છે પેલા સ્થાપિત કરેલા છે. અહીં તો હકીકતમાં છે. શું કીધું? એક દિવસ તો સાચા ભગવાનને ઓળખવા પડશે ને સાહેબ. માનેલા ભગવાનથી દાડા નીકળશે ખરા, વળશે. પુણ્ય બંધાશે. શું બંધાશે? જન્મ મરણ થી છૂટાશે. માટે બંધનથી છૂટવા માટે, તમામ પ્રકારના બંધનથી છૂટવા માટે સાચા પરમાત્માની ઓળખ ખૂબ જરૂરી છે. અને સાચા પરમાત્મા પાસે જે સામર્થ્ય છે, એ સામર્થ્ય આ બ્રહ્માંડમાં કોઈની પાસે નથી. સમજાય છે? કારણ કે પ્રકૃતિની ક્ષમતા હંમેશા લિમિટેડ હોય. શું હોય? ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી મહાવીર બધા સમર્થ કહેવાય, પણ પ્રકૃતિ હોય એટલે મર્યાદા. પણ અંદર રહેલા પરમાત્માને કોઈ મર્યાદા નથી, અનલિમિટેડ પાવર. કેવો? અને શાશ્વત. એના ગુણો પણ, એનું અસ્તિત્વ પણ, એનો સ્વભાવ પણ. વિચાર કરો, એવો પરમાત્મા આપણા બધાની અંદર છે. એને મેળવવાનો નથી, ગુણો સાથે છે. એ ગુણો, સ્વભાવ ક્યારે ખુલ્લો થાય? કે જ્યારે દેહાધ્યાસ ખલાસ થાય તો. શું થાય તો? શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો, એ જ ધર્મથી મોક્ષ છે. સમજાય છે? દેહાધ્યાસ છૂટતો નથી. અને આધ્યાત્મ વિજ્ઞાન દેહાધ્યાસથી મુક્ત થવા માટેનો માર્ગ છે. દેહાધ્યાસથી. આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રકૃતિને સુધારવાનો, બદલવાનો, ફેરવવાનો માર્ગ નથી, પ્રકૃતિથી મુક્ત થવાનો માર્ગ છે.
પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ. ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ, જે આ વિજ્ઞાન થકી નાશ થાય છે. સમજાય છે? એટલે આ ભ્રાંતિ તોડવાનો માર્ગ છે. એ ભ્રાંતિ તૂટશે તો સનાતન છે તે તમને પ્રાપ્ત થશે. આ ભ્રાંતિની અંદર જે પ્રાપ્ત થાય છે બધું ભ્રાંતિ વાળું છે, કે જેમાં આપણું નથી ને માનવાનું. શું કીધું? બસ એનું નામ તો માયાની. આખી જિંદગી નવડાવો, ધોવડાવો, ખવડાવો, પીવડાવો, સાચવો, ભણાવો, ભણાવો, ખ્યાલ આવે ને, છેલ્લે વાળી નાખવાનું. બોલતા નથી. એનું નામ માયાની. દરિયા કિનારે છોકરાઓ છે ને માટીના ઘરો બનાવે, પછી શું કરે? એવું છે આ. બોલતા નથી. એવું છે ને. વિચાર કરો. કઈ આપણે વિચાર કરો કે આપણે કેટલું અદ્ભુત આપણને આ ભારત વર્ષની ભૂમિ મળી છે. અને આ ભૂમિની અંદર જે મહાપુરુષો થઈ ગયા, એ મહાપુરુષોના જીવન, એમના આદર્શ. આ ધરતી જુઓ, નર્મદા નદીના કિનારે, જ્યાં લોકો નર્મદા નદીની પરિક્રમા કરે છે હજારો વર્ષોથી, એવી આ પવિત્ર ભૂમિ. 12 માસ ચાલતી નદી. કેવી? ક્યારે સુકાય? વિચાર કરો. અને એવી ધરતીમાં આપણા બધાનો જન્મ થયો છે. જન્મતાની સાથે આપણે સંસ્કાર મળ્યા, કુળ ધર્મ મળ્યો, અનેક સાધુ સંત સંન્યાસીઓના દર્શન થયા, પ્રવચન ઉપદેશ સાંભળ્યા, માર્ગદર્શન મળ્યું, ચારિત્રની કિંમત સમજાઈ. પણ જ્યાં સુધી અંદરના ચારિત્રની કિંમત ના સમજાય, ત્યાં સુધી બહારનું ચારિત્ર એ પ્રશંસાને પાત્ર છે, પુણ્યને પાત્ર છે, પણ મુક્તિને પાત્ર અંદરનું ચારિત્ર છે. સમજાય છે? અંદર તમારી દશા વૈરાગ્યમય હોવી, બહાર બધું ત્યાગ કરવાથી ત્યાગી જરૂર કહેવાય, પણ વૈરાગી. ત્યાગે શું? આજે ત્યાગ કરો છો આગળ મળશે, પણ વૈરાગ્યથી મોક્ષ છે, ત્યાગથી સંસાર છે, સારો સંસાર છે, પણ ત્યાગથી મુક્તિ નથી. કારણ કે ત્યાગ હંમેશા અહંકાર સાથે હોય. શું હોય? મેં ત્યાગ્યું. બોલતા નથી. અને આ કળિયુગની અંદરના ત્યાગ તો એવા હોય કે ત્યાગનો તો અહંકાર હોય, પણ એ ત્યાગીનો જે સંસાર હોય એ સામાન્ય વ્યક્તિઓ કરતા પણ ભવ્ય અને ભપકા વાળો હોય. બોલતા નથી. સામાન્ય માણસ બચારો પોતાની આખી જિંદગીમાં મહેનત કરી ઘર પરિવાર ચલાવે, છોકરા છોકરીઓને પરણાવે, અને પછી જે પૈસા વધ્યા હોય એમાંથી પોતાનું મકાન લે. કારણ કે રોકડેથી મકાન લેવાનું, એટલા પૈસા બધા પાસે હોય. હવે લોન થી મળે છે, પહેલા ક્યાં મળતું હતું? તે આખી જિંદગીમાં મહેનત કરીને બધો વ્યવહાર પૂરો કર્યા પછી જે કઈ પૈસા બચ્યા હોય એમાંથી પોતાના નામે કઈક મકાન લે. ખ્યાલ આવ્યો? ત્યારે આપણે એને કહીએ તમે લોકો તો સંસારી છો, અને લોકોના પૈસાથી ભવ્ય મહેલ બનાવે છે કે ત્યાગી.
બોલતા નથી. મહેનત થી મકાન બનાવ્યો તો કે સંસારી, લોકોના પૈસાથી મહેલ બનાવે તો કે ત્યાગી. બોલતા નથી. યસ કે નો? સમજાય છે? ઘરમાં 4 માણસ થી કંટાળે. ખ્યાલ આવ્યો? એક તો પોતાના 2 મા બાપ હોય, હસબન્ડ વાઈફ હોય ને 2 છોકરા હોય. આ 6 જણ થી કંટાળે, કારણ કે આવકનું સાધન ઓછું હતું. એટલે કે છે આપણે હવે સાધુ થઈ ગયા. આ મગજમારી જ નહીં. રોજ થાય ને દર મહિને પૈસાની તૂટ આવે, શું થાય? શું બોલો? એ કંટાળ્યું, કેટલી વખત માગવા. એ સાધુ થઈ ગયો. શું થઈ ગયો? અહીંયા આગળ ઘરના 5 માણસો હતા, એ માનતા નતા. પોતાના એક જ લોહી. બોલતા નથી. હા કે નહીં? પોતાના માનતા નતા. ત્યાગી થયા પછી 5000 વળગાડ્યા. પારકા કે છે અમે ત્યાગી છીએ. આ સંસાર મોટો કે આ? બોલતા નથી. બોલો ને. પોતાના માનતા નતા ને પારકા માનશે. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે દેહ? વિચાર તો કરો. માણસ બચારો જિંદગીમાં ભર યુવાનીમાં લગ્ન કરે ત્યારે એક જ વખત વરઘોડો કાઢે, પછી ખો ભૂલી જાય. કેવો ફેરથી કાઢવા જેવો? સમજાય છે કે નહીં? અને આ લોકો વર્ષના 12 વરઘોડા કાઢે તોય થાકે નહીં, કારણ કે ત્યાગી છે ને. જો બોલતા નથી. વિચાર કરો, ભારત વર્ષની સંસ્કૃતિ કેવી હતી? સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ. સાધુની પર્સનાલિટી એવી હોય. સાદગી એ પર્સનાલિટી હતી, વૈભવ એ પર્સનાલિટી. આ રામકૃષ્ણ મહાવીર જંગલોમાં રહ્યા તો વૈભવમાં રહ્યા હતા? એ પર્સનાલિટી હતી? વિચાર કરો. કેરેક્ટર. પણ આ બધું ધીમે ધીમે ભૂસાતું ગયું. આ કાળ જ એવો આવ્યો. મેં કીધું ને, વૈરાગ્ય સમજી જ ના શક્યા. આજે હું ત્યાગ અને વૈરાગ્યની વાત કરું છું. વૈરાગ્ય કોને કહેવાય? વૈરાગ્યનો મતલબ થાય જેને આ સંસારના સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો અને આ શરીર પણ, જેને એની કિંમત 0 સમજાય ને, એને હું વૈરાગ્ય કહું છું. વૈરાગ્યથી મોક્ષ છે, ત્યાગથી મોક્ષ. જ્યારે મને આ બધું 0 લાગે તો પછી રાગ દ્વેષ કરવાનું કોઈ કારણ, તો પછી મેળવવાનું ગુમાવવાનું આવતું વેલ્યુ જ 0 છે. કારણ કે મારે આત્માની અનુભૂતિ કરવી છે, આ સંસારની અનુભૂતિ. વૈરાગ્યથી મોક્ષ છે અને ત્યાગથી સંસાર છે. કેવા પવિત્ર લોકો આ ભારત વર્ષની ભૂમિમાં જન્મેલા છે. પવિત્ર લોકો કે જેનું જીવન આપણે જોઈએ તો આપણને એમ લાગે, ખાલી જોવાથી જ આપણું હૃદય પરિવર્તન થઈ જાય. એમનું કેરેક્ટર પણ કયું કેરેક્ટર? સાદગીનું, ભવ્યતાનું નહીં. આ આપણા જેમ હીરો હિરોઈનો, જો હીરો ને હિરોઈન પિક્ચરમાં હોય છે જેમ ભવ્યતાથી લોકોને આંજી નાખે છે, એવું કેરેક્ટર ત્યાગીઓનું સિમ્પલ, સાદગી વાળું. એના કેરેક્ટરથી લોકોને એમને અનુસરવાનું મન થવું જોઈએ. આ વૈભવ વાળા જીવનને કારણે લોકોને વૈરાગ્ય તો આવે છે, પણ મોહ ગર્ભિત વૈરાગ્ય છે. કેવો છે? કે સંસારમાં દુઃખ છે, એને ત્યાં માન સન્માન મળશે, ખાવા પીવા મળશે, માટે આપણે દીક્ષા લઈ લો, સંન્યાસ લઈ લો. મોહ ગર્ભિત વૈરાગ્ય. કેટલાકને દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે કે આ સંસાર આપણાથી જીરવાતો, પોસાતો, માટે આપણે ત્યાં જાઓ.
સંન્યાસ લઈ લો, સાધુ થઈ જાય. પણ સાચો વૈરાગ્ય એને કહેવાય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. મોહ ગર્ભિત પણ નહીં, દુઃખ ગર્ભિત પણ નહીં, જ્ઞાન ગર્ભિત. કેવળ આત્માની અનુભૂતિ માટે હું વૈરાગ્ય લઉં છું. આત્માની અનુભૂતિ માટે. આ સંસારમાં માન, સન્માન, પ્રતિષ્ઠા, પૈસા, સગવડો, ફેસિલિટી, સાધનો પ્રાપ્ત થાય એટલા માટે સમજાય છે. એ સાચો વૈરાગ્ય છે. એવો વૈરાગ્ય વાળા માણસો જ્યાં હોય ત્યાં એ હૃદયથી વંદનને પાત્ર છે. ખ્યાલ આવે ને? કારણ કે હંમેશા ગુરુ કોને કહેવાય? સાચા ગુરુ, જ્ઞાની ગુરુ કોને કહેવાય? જેને જોવાથી શીશ ઝૂકી જાય. શું થઈ જાય? આપણે ફોર્માલિટી કરવી પડે, એમનું ચારિત્ર જેવું હોય કે આપણું શીશ અને ઝૂકે છે. એટલા માટે કારણ કે એમના જેવી પવિત્રતા અને એમના જેવું કેરેક્ટર આપણી પાસે નથી પણ પ્રાપ્ત થાય. એટલા માટે એમને માનની જરૂર છે. એટલા માટે સમજવા જેવું છે. એટલે આવી રીતે આ આધ્યાત્મ વિજ્ઞાન જ્યારે આપણને સાચો મુક્તિનો માર્ગ બતાવે છે ત્યારે એટલું જ કે છે, આ જગતની અંદર આપણે આત્મા સિવાય કશું છે નહીં અને અનુભવ મારે આત્માનો જ કરવો છે. પરંતુ આત્માનો અનુભવ કરવા માટે શરીર અને શરીર સાથે સંકળાયેલી શરીરની મન વચન કાયાની અવસ્થાઓ અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિમાં જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં વેલ્યુ છે ત્યાં સુધી ભટકવાનું છે. વેલ્યુ છે ત્યાં સુધી. વેલ્યુ 0 જોવું જોઈએ. કેમ 0? આપણી દ્રષ્ટિમાં 0 કેમ હોવું જોઈએ? કારણ કે આ જગતમાં મન વચન કાયા, તેની અવસ્થા, સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન એ બધું કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે આપણે માનીએ કે આ સનાતન સત્ય છે અને માટે આપણા માટે એની વેલ્યુ 0 છે. કુદરત આપણને જન્મથી મોત સુધી બધી વસ્તુ આપે છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું આપે છે. પણ શેના માટે? ભોગવવા માટે, માલિકી કરવા. ને આપણે શું કરીએ છીએ? એનો માર કહીએ છીએ. મળે છે એનો વાંધો નથી, મળે એનો ઉપયોગ કરો એનો વાંધો નથી, પણ માલિકી કરશો તો કુદરત દંડ દેશે. માલિકી તો કુદરતની જ રહેવાનું. આવું આ અદ્ભુત વિજ્ઞાન છે. આ વિજ્ઞાન મેં પહેલા પણ કહ્યું છે, આ વિજ્ઞાન ભારત વર્ષની અંદર જ્યારે તીર્થંકર ભગવંતો વિદ્યમાન હતા, 2600 વર્ષ પહેલા ભગવાન મહાવીર જયારે આ ધરતી પર હતા ત્યારે એમને આ વિજ્ઞાન જગત સમક્ષ કહ્યું હતું કે આ સંસારમાં તારે મોક્ષમાં જવું હોય, આત્માનો અનુભવ કરવો હોય તો કઈ જ કરવાની જરૂર નથી. શું કીધું? કઈ જ કરવાની જરૂર નથી. અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. હવે કઈ ના કરવું એ ક્રિયાનો શબ્દ નથી. કઈ ના કરવું એટલે કરતા ભાવે કશું કરવાનું. જે કઈ થઈ રહ્યું છે એ બધું કુદરતી રચના પ્રમાણે થઈ રહ્યું છે. તું કરતો નથી ને તારા માટે પણ આ ખાલી કર્મના હિસાબ પ્રમાણે આ મન વચન કાય રૂપી મશીન જે કુદરતે આપ્યું છે એ શ્વાસોશ્વાસથી ચાલ્યા કરે છે. અને જ્યારે કર્મ પતી જશે ત્યારે આ મશીનનો શ્વાસ અને બાકી બધું તો અહીંયાનું તો અહીંયા જ રહેવાનું છે. એમાં કે આપણે આપવાની જરૂર. જે વસ્તુ કુદરતે આપી છે અને કુદરત ફરજિયાત લઈ લેવાની છે, કે ઓપ્શન છે? એમાં એડિશનલ ત્યાગની આધ્યાત્મમાં જરૂર.
તમારા ઉદય કર્મમાં લાયા હોય તો ભલે, ઉદય કર્મમાં લાયા હોય તો વાંધો નથી, પણ કુદરત લઈ લેવાની છે એ બધા માટે કમ્પલસરી છે. જે આપ્યું છે બધું, હવે જે વસ્તુ કમ્પલસરી છે એના માટે આપણે કોઈ પ્રયત્નની જરૂર, પણ જે વસ્તુ કુદરતની છે એને કુદરતની માનવી એ આપણા માટે બહુ અગત્યનું છે. તમે વિચાર કરો કે આ જે શરીર છે, પંચ મહાભૂતનું બનેલું શરીર, કે જેની બનાવટ કુદરતે કરી છે, એ શરીર કુદરતે કર્મના ભોગવટા માટે સાધન રૂપે આપ્યું છે. હવે વિચાર કરજો ખાલી, શરીર પણ કુદરતનું, સંજોગો પણ કુદરતના, અને કર્મ ગયા અવતારના કર્મ, એના કારણે કુદરત આજે શરીર અને શરીરને ભોગવવા માટે સંજોગો આપે છે. એમાં આજે મારી ક્યાં ભૂલ છે? બોલતા નથી. મારી એટલે આત્માની ભૂલ નથી, અને આ શરીરની પણ. શરીર તો કુદરતે કર્મ ભોગવવા માટે પ્રયાસ આપ્યું છે. એ કર્મ ભોગવવાનું સાધન છે, કર્મ કરવાનું સાધન. પણ આપણે ગુનેગાર શરીરને માનીએ છીએ. બોલતા નથી. સમજાય છે કે નહીં? ગુનેગાર કોને માનીએ છીએ? વિચાર કરો, શરીર ગુનેગાર હોઈ શકે? શરીર ગુનો કરી શકે? આ તો મશીન છે. મશીન કુદરતના પાવરથી ચાલે છે. કોના પાવરથી? આપણા પાવરથી. આપણી હાજરી છે. શું છે? મોબાઈલની અંદર બેટરી ચાર્જ હોય ત્યાં સુધી મોબાઈલ ચાલે, પણ કોની સાથે શું વાત કરવી એ બેટરીનો સબ્જેક્ટ નથી. બોલતા નથી. મોબાઈલમાં શું જોવું એ બેટરીનો પ્રશ્ન છે. બેટરી એટલે કોમન પાવર. એમ આત્મા એ શરીરની અંદર કોમન પાવર છે કે જેના દ્વારા બોડી લાઈફ છે, પણ આત્મા કશું કરતો ને કઈ ભોગવતો પણ એના આધારે જીવંતતા લાગવાથી કર્મ ભોગવાય છે, અને કર્મ નવા બદલાય છે અજ્ઞાનતાને કારણે. મળદું ક્યારે કર્મ ભોગવી શકતું નથી. ઘણા બધા કે છે કે સાહેબ આ શરીરમાં જ્ઞાન છે. શું કે છે? ત્યારે મેં કીધું શરીરમાં જ્ઞાન હોય તો પછી બાળો છો કેમ? જો બોલતા નથી. આમાં જ્ઞાન હોય તો પછી બાળો છો કેમ? કેવી ભ્રાંતિ ચાલે છે. શરીર દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે, મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ ટીવીમાં જ્ઞાન, મોબાઈલમાં જ્ઞાન, એમ શરીરમાં પણ જ્ઞાન. લોકો શરીરની આરતી ઉતારે છે. કોણ? અને કેટલાક તો હવે ટીવીમાં આરતી ઉતારે છે. બોલો, કેવી કેવી ભ્રાંતિ. સમજાય છે? આરતી તો પરમાત્માની હોય, 14 લોકનો નાથ, કે જે ચેતન અવિનાશી છે. ખ્યાલ આવે? ઘણા કહેતા હતા કે સ્વામીજી દાદાના ગુણલા એટલે શું? મેં કહ્યું દાદાના ગુણલા એટલે આત્માના ગુણોની ભજના. એ જ દાદાના ગુણલા. દાદા એક વ્યક્તિ થોડા છે. સમજાય છે કે નહીં? દાદા એ અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત શક્તિ વાળો ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ અવિનાશી એવો આત્મા. એ પ્રગટ આત્માનું ખાલી નામ આપ્યું આઈડેન્ટિફિકેશન માટે, પણ ખરેખર એ આત્મા તો આપણા બધાની અંદર પણ એક જ સરખા છે. એમનામાં વ્યક્ત થયો, આપણામાં વ્યક્ત થઈ રહ્યો છે. એટલે આત્મામાં ફેર નથી. ખાલી વ્યક્ત થયો કે નહીં એના આધારે ડિફરન્સ છે. બાકી શરીર તો આપણા બધાના કુદરતના હતા, છે અને રહેશે. રામ, કૃષ્ણ, મહાવીરના શરીર પણ કોના હતા? કુદરતના હતા. સંચાલન પણ કોનું હતું? એટલે રામને વનવાસ જવું પડે,
રામનું એ રાવણ ના સાંભળે, કૃષ્ણ ભગવાનનું દુર્યોધન ના સાંભળે, અને મહાવીરનું ગોસાલક ના સાંભળે. વિચાર કરો, સ્વતંત્રતા કોની પાસે છે? વિચાર કરો. પણ અહંકાર કેટલો છે, સમજાય છે? અને આ અહંકાર આપણને પછાડે છે, સમજાય છે? ઘણા કે છે સ્વામીજી હું કશું જ નથી. મેં કીધું તું આ વિનાશી જગતની અપેક્ષાએ કશું નથી. તત્વ દ્રષ્ટિએ તું સંપૂર્ણ છું, અવસ્થાની દ્રષ્ટિએ તું, કારણ કે અવસ્થા માત્ર એમાં તું કશું નથી ને તારું કશું, અને તારું જે મૂળ સ્વરૂપ છે એ તો અવિનાશી છે, અનંત શક્તિ વાળું છે. પણ તું વિનાશીમાં જે માલિકી પણ કરે છે એનો માર ખાવો પડે છે. જેનું છે એને કેને ખ્યાલ આવ્યો કે મને સમજાય છે ને? એટલે ઘણા લોકોને જોઈએ ખ્યાલ નથી આવતો. ત્યાં ઘણા લોકો મને કહે છે કે સ્વામીજી અમે તમને સમર્પણ થઈએ, શું વાંધો છો? મેં કીધું પણ આ શરીર જ કુદરતનું છે તો મને સમર્પણ થઈને શું ફાયદો? સમર્પણ કરવું હોય તો કુદરતને કરો ને, નહીં કરો તો એની પાસે બોલતા નથી. આ શરીર જ કુદરતનું છે, તમે આને સમર્પણ કરીને શું કરશો? કુદરતને કરો ને, જેનું છે. સમજાય છે કે નહીં? જ્ઞાની પુરુષો પાસે તો વિનય વિવેક હોવો જોઈએ, વિનય વિવેક, અને લઘુતા હોવી જોઈએ, જેનાથી એમની પાસેથી આપણે આ જ્ઞાન ગ્રહણ કરી શકીએ. ગુરુતાથી સમજાય છે? તમને ઇતિહાસમાં ખબર છે કે જ્ઞાની બાળક છે, બહુ મોટો જ્ઞાની, એ રાજાના રાજમહેલમાં આવે છે. રાજા એના જ્ઞાનથી પ્રભાવિત થઈ જાય છે, અને રાજા કે છે કે મારે પણ આ જ્ઞાન જોઈએ છે. શું કે છે? તો કે જ્ઞાન તો હું આપવા તમને તૈયાર છું, પણ એક જ કન્ડિશન, હું સિંહાસન ઉપર બેસું અને તમે નીચે બેસો તો જ જ્ઞાન મળે. ખ્યાલ આવે? જ્ઞાન ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર. સમજાય છે? તે રાજાને પણ નીચે જ્ઞાન ગ્રહણ કરવા, એટલે એનો મતલબ વિનય માર્ગ છે. વિનય માર્ગ કો લઘુત્તમ પણ કો એ કહેવા માંગે છે. ઉપર નીચેનો પ્રશ્ન નથી, પણ એના દ્વારા તમને ઉલ્લેખ કર્યો કે તમે એટલા લઘુ થાવ કે હું તમારી પાસેથી કંઈક મેળવવા આવ્યો છું, પ્રાપ્ત કરવા આવ્યો છું, સમજવા આવ્યો છું. એ વિનય માર્ગ છે. સમજાય છે કહેવાનો મતલબ? બાકી વિનાશી ક્યારે અવિનાશી થવાનું, અને અવિનાશી ક્યારે વિનાશી, બંને પોતપોતાના સ્વભાવથી કેવા છે? સમજાય છે બધાને? સમજાય છે? હવે એકાદ પ્રશ્ન પૂછો, એક બે, પછી આપણે પદ લઈશું. સારું, એક પદ પાછળ સંભળાય છે? ઓકે. સવારે પ્રશ્નનું સમાધાન તો થઈ ગયું હતું, પણ આ તો રેકોર્ડિંગમાં આવે અને ક્લેરિફિકેશન થઈ જાય એટલા માટે ફરી વખત પૂછી લઉં. યસ. કે પુરુષાર્થમાં એક ક્વેશ્ચન હતો, મારા બેઝિકમાં જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે, કે પુરુષાર્થ છે એ કરવો પડે કે ઓટોમેટિક થઈ જાય? ઓટોમેટિક એટલે કે જે આપણે અત્યારે વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો જેટલું આપણે સમજમાં પાકું થયું છે, અથવા જેટલું દ્રષ્ટિથી આપણે વિઝનમાં સમજાવું છે, તો એનો પ્રયોગ ઓટોમેટિક થશે કે એનો દ્રષ્ટિથી એનો વિઝનમાં આપણે પ્રયોગ કરવો પડશે? કહું. પહેલી વસ્તુ એ કે જેટલું તમારી દ્રષ્ટિમાં પાકું થઈ ગયું છે
એ ઓટોમેટિક ઉપયોગ થશે. અને જે પાકું થયું નથી એના માટે તમારે પુરુષાર્થ રૂપી પ્રયત્ન કરવો પડશે. પણ આપણો આધ્યાત્મ વિજ્ઞાનમાં પુરુષાર્થ શબ્દને ક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી, દ્રષ્ટિ સાથે લેવા દેવા છે. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એને આપણે પુરુષાર્થ કહીએ છીએ. શું કહીએ છીએ? મન વચન કાયાની ક્રિયાને આધ્યાત્મ વિજ્ઞાનમાં પુરુષાર્થ કહેવાતો, કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર એટલે કુદરતી રચનામાં આપણો કોઈ પુરુષાર્થ પણ આધ્યાત્મ વિજ્ઞાનમાં શુદ્ધાત્મા પદની અનુભૂતિ કરવા માટે શુદ્ધાત્મા સિવાયના મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને, બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોવા પ્રયત્ન કરવો, એનું નામ સમ્યક દર્શન. શું કીધું? એ સમ્યક દર્શન થી કેવળ દર્શન સુધી પહોંચવાનું છે. સમ્યક દર્શન થી સમ્યક દર્શન એટલે કે ધીમે ધીમે બધી અવસ્થાઓને કુદરતી રચના જોવા પ્રયત્ન કરવો. ફિઝિકલ ક્રિયા, વાણી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાને ધીમે ધીમે કુદરતી રચના જોવા પ્રયત્ન કરવો, એ તમારું સમ્યક દર્શન અનુભવ રૂપે ધીમે ધીમે મેચ્યોર થતું જશે, જેને આધ્યાત્મ ભાષામાં સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કહેવામાં આવે. એ વધતા 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 કેવળ દર્શન સુધી જવાનું છે. કેવળ દર્શન એટલે દુનિયાની બધી જ અવસ્થા, મન વચન કાયાની બધી જ અવસ્થા આપણને 100% કુદરતી રચના દેખાય, એનું નામ કેવળ દર્શન. પણ એ ક્યારે થાય કે આ રીતે એક્ઝામ પાસ કરતા કરતા જાઓ ત્યારે. આમાં કઈ રીતે પુરુષાર્થ છે એનું તમને લેવલ સમજાવો, સમજવા માટે. આપણે આજે 5મા ધોરણમાં ભણીએ છીએ. હવે 5મા ધોરણમાં એડમિટ થયા પછી આપણે 5મા ધોરણના ટીચર આપણને ભણાવે છે, પુસ્તક આપણે વાંચીએ છીએ અને આખું વર્ષ ભણ્યા પછી એની એક્ઝામ આપીએ છીએ. એક્ઝામ આપ્યા પછી આપણે પાસ થઈ ગયા. શું થઈ ગયા? એટલે એ ધોરણનું આપણું શું થયું? જ્ઞાન, પુરુષાર્થનું જ્ઞાન પતી ગયું. હવે ક્યાં જવાનું? હવે આપણે 1 થી 5 ને ભણવાની જરૂર નથી. હવે છઠ્ઠામાં જવાનું. હવે છઠ્ઠાનું સમજવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો અને પાસ થવું. તો પાછા ક્યાં જઈશું? આવી રીતે મેચ્યોર થવાનું છે. એટલે જે મેચ્યોરિટી આવી ગઈ એની એક્ઝામ ફેરતી, પણ જે મેચ્યોરિટી મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં તો આપણે પુરુષાર્થ, પણ 1 થી 5 નો પુરુષાર્થ થઈ જશે. સમજી ગયા? થઈ જશે મીન્સ તમે એમાં પાસ થઈ ગયા છો. શું થઈ ગયા? સમજ્યા છો મારી વાત? એટલે અત્યારે આપણે આ વિજ્ઞાન સમજી છીએ તો સમજની દ્રષ્ટિમાં આપણે સમજમાં બધું આવી ગયું છે, બરાબર. તેમ છતાં 24 કલાકના જે અવસ્થા રૂપે જે સંજોગ આવે છે એમાં 5% અથવા 10% જ જાગૃતિ રહે છે. તો બાકીના સંજોગોમાં તો બધે દ્રષ્ટિનો પુરુષાર્થમાં કરવો જ પડે ને. હું તો એ કહું છું કે તમે આખા જીવનની અંદર, સમગ્ર જીવનમાં આ વિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમારું જે પણ આયુષ્ય કર્મ બાકી છે ત્યાં સુધીમાં 2, 3, 4% પણ જો તમે આધ્યાત્મ વિજ્ઞાનનો રિયલ પુરુષાર્થ કરશો, રિયલ એટલે સાચો પુરુષાર્થ, ભલે તમે 2-3% તમે પ્રગતિ કરી આખા લાઈફમાં, રિયલાઇઝેશનના ફોર્મમાં, નોલેજના ફોર્મમાં નહીં. નોલેજના ફોર્મ આપણે તમે 80-90% સમજ્યા, પણ એપ્લિકેશનના ફોર્મમાં તમે 2-3% પણ જો એનો અમલ કર્યો છે, બરાબર છે, તો પણ તમે ભારત વર્ષના વર્તમાન સાધુ સંત અને સંન્યાસીઓ કરતા ખૂબ ઊંચી દશાને ધરાવો છો. કારણ કે એ લોકો પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિ જ નથી. શું નથી? સમજાય છે ને? એ લોકો પાસે તો મન વચન કાયાએ શું કરવું, શું ના કરવું એ જ્ઞાનના લેવલ ઉપર છે. એટલે શુભાશુભ માર્ગ છે. કયો માર્ગ છે?
એ પાસ થયા પછી આધ્યાત્મ આવશે. એ માર્ગ ખોટો નથી, એ સ્ટેપ છે. શું છે? એ સ્ટેપ વટાવશો ત્યાર પછી આધ્યાત્મ શરૂ થશે. જ્યાં ક્રિયા રૂપે કશું કરવાનું નથી અને ક્રિયા રૂપે થઈ રહ્યું છે એને કુદરતી રચના જોવાનું છે. શું જોવાનું છે? અહીંયા તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો, એ કરવાનું નહીં. પણ જે તપ જપ પૂજા ને માળા કરનારો જે છે એને કુદરતી રચના જોવું એ પુરુષાર્થ છે. કરવું ના કરવું એ પુરુષાર્થ. એટલે આખું લેવલ બદલાઈ ગયું. શું થઈ ગયું? દ્રષ્ટિનો પુરુષાર્થ છે એ કરવા પણ આમાં આવતો નથી. એ વસ્તુ એમાં બાકી થઈ જાય ને. યસ. આજે મારે ડોક્ટર થવું હોય તો મારે બાળ મંદિર થી ડોક્ટર સુધીની બધી એક્ઝામ પાસ. એટલે મારે ઓછામાં ઓછું 25 થી 30 વર્ષ ભણું ત્યારે મને ડોક્ટરની ડિગ્રી મળે. શું મળે? એ ડિગ્રીને ધર્મ કહેવાય. શું કહેવાય? અને પછી હું પેશન્ટ તપાસવા શરૂઆત કરું ત્યારે પ્રેક્ટિકલ કહેવાય. બોલતા નથી. એ પ્રેક્ટિકલ એ મારી ખરી એક્ઝામ છે. થિયોરિટિકલ તો ખાલી ડિગ્રી માટે છે. ખ્યાલ આવ્યો? હવે જયારે હું ડોક્ટરની ડિગ્રી મળી ગઈ, હવે જયારે હું પેશન્ટને તપાસીશ, ઓપરેશન કરીશ, દવાઓ આપીશ, પેશન્ટ ઉપર જજમેન્ટ લઈશ, ત્યારે મારું જે નોલેજ છે એને મારે એક્સપિરિયન્સમાં પુટઅપ કરવાનું છે. એટલે એને પ્રેક્ટિસ કહેવાય. શું કહેવાય? પ્રેક્ટિસ. એ પ્રેક્ટિસમાં હું સફળ પણ થવું. અને આજે કોઈ પેશન્ટ આવ્યો અને મેં જજમેન્ટ કર્યું કે આવું આવું થાય છે, પેશન્ટે કીધું, એટલે મને એમ ખ્યાલ આવે કે આ પેશન્ટને આવી તકલીફ છે તો આવી દવા આપો. એટલે દવા આપી એને 2 દિવસ 4 દિવસ કે અઠવાડિયાનું. પણ કે સુધારો ડોક્ટર પાસે ફેરથી પાછો આવ્યો. ડોક્ટરને ખ્યાલ આવે કે ભાઈ મેં જે દવા આપી હતી એ કામ કરી, એટલે પછી દવા બદલે. બોલતા નથી. સમજાય છે કે નહીં? એક એવા જ્ઞાન નથી કે તમારો રોગ પરખી જ ગયો અને જવાબ મળી જ ગયો. એવું છે? એટલે આજના બધા ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિકલ નથી કરતા. સમજાય છે? એ પ્રેક્ટિસ ના પૈસા લે છે, રોગ મટાડવાના નહીં. જો ભૂલતા નથી. મટે કે ના મટે તમારું તકદીર. મને તો પ્રેક્ટિસ ના પૈસા આપો. ના સમજાયું? એટલે માણસ પણ કેવો છે, એક વખત ડોક્ટર પાસે જાય, ના મટે બીજી વખત જાય, ના મટે પાછું ત્રીજી વખત જાય, ના મટે પછી ડોક્ટર બદલી નાખે. બોલતા નથી. પણ શું કરે? યસ કે નો? એવું છે. એટલે અહીંયા આપણે જ્યાં પ્રેક્ટિકલ શબ્દ આવે ત્યારથી વિજ્ઞાન. જયારે ભણવાનું આવ્યું, એ ક્રિયા આવી, ત્યારે ધર્મ છે. શું છે? ધર્મ એટલે કરવાનું અને પુણ્ય મેળવવાનું. વિજ્ઞાન એટલે કરવાનું નહીં, મેળવવાનું નહીં, ગુમાવવાનું નહીં, અજ્ઞાન કાઢવાનું. શું કરવાનું? હું કરું એ શું કરવાનું? કાઢવાનું. એ નામ વિજ્ઞાન. અને પેલામાં તો કરવાનું. ધર્મ શું છે? પૂજા કરવાની, તપ કરવાનું, જપ કરવાની, ઉપવાસ કરવાના, મંદિરમાં જવાનું. સમજાય છે કે નહીં? કરવાનું આવે એ ધર્મ છે. શું છે? અને વિજ્ઞાનમાં કશું કરવાનું ના હોય. વિજ્ઞાનમાં તો હું કરું એ અજ્ઞાન કાઢવાનું છે. બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? હવે સમજી ગયા? મારી વાત સમજ્યા? એટલે અજ્ઞાન કાઢવાનો માર્ગ છે, ત્યારથી વિજ્ઞાન શરૂ થાય. અને કરવાનો માર્ગ છે એ ધર્મનો માર્ગ છે. ને જ્યાં સુધી કરવાપણું છે ને કરવાપણાને પુરુષાર્થ માને છે ત્યાં સુધી ધર્મ છે. અને કરવાપણું સમાપ્ત કરવાની શરૂઆત થાય ત્યારથી વિજ્ઞાન શરૂ થાય. સમજાય છે? હું કરું એ નરસિંહ મહેતાએ ગાયું છે ને, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાની સર્વ એની પેરે, યોગી યોગેશ્વરા. ખ્યાલ આવ્યો? સૃષ્ટિ મંડાની સર્વ એની પેરે. ખ્યાલ આવ્યો? હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.
આનો મિનિંગ ખબર છે? શું થાય? ગાડું હતું ને, ગાડું એની નીચે કૂતરું બાંધેલું, માલિકે બાંધેલું. તે કૂતરું આમ ચાલે ગાડાની નીચે, થોડી વાર થાય ને એટલે આમ ઉપર જોતું, આટલું મોટું આકાશ. પછી એમ લાગ્યું, ઓ આકાશ તો મારી ઉપર ઉભું છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હા, ના મારી ઉપર છે એમ, મારે ભાર ઉપર છે એમ. ખ્યાલ આવ્યો? સકટ નો ભાર જેમ શ્વાન તાણે, સકટ એટલે આ પૃથ્વીનો ભાર, હું તાણું છું એમ. મારું ઉપર જે ગાડું છે એ ગાડી ઉપર આકાશ છે, એવું એ માને છે. એટલે હું એ ભાર ઉચકીને ચાલુ છું એવું માને છે. ખ્યાલ આવ્યો? એ અજ્ઞાનતા છે. લોકો એમ કે છે કે આ ઘર પરિવાર સંસાર હું ચલાવું છું, સમજાય છે? બસ એ ભ્રાંતિ છે, કોઈ ચલાવતું નથી. કુદરત તમારી પાસેથી ચલાવડાવે છે કર્મના હિસાબ પ્રમાણે, હિસાબ રૂપે. સમજાય છે ને? આપણે માનીએ છીએ કે હું ચલાવું છું, કોઈનાથી કશું થાય. આ દુનિયામાં કોઈ માણસ એવો જન્મ્યો નથી અને જન્મવાનો નથી જેને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર, કારણ કે શક્તિ હોય તો પછી એ બંધ જ ના થવા દે ને, થવા દે. અને શ્વાસ લેવાની શક્તિ પોતાની હોય તો પછી રાતે ઊંઘે કેમ ન? રાતે પછી માણસ રાખવો પડે. એટલે કુદરતે કોઈ શક્તિ આપી નથી. હવે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં આપણી પાસે સ્વતંત્રતા હોય. માટે અહંકાર કરવાની જરૂર. આ દુનિયા ચાલી રહી છે, હું ચલાવું છું એ માનવાની જરૂર. બાકી તો જેમ જેમ ઉંમર વધતી જાય એમ દરેકને એવું લાગે કે હું ના હોઉં તો આ પરિવારનું શું થાય, હું ના હોઉં તો આ ઘર કેમ ચાલે. પણ મેં કીધું કે હું ના હોઉં તો આ દુનિયા ના ચાલે, માટે હું ચલાવું છું એવું માનનારાથી તો આ સ્મશાન ગ્રહો ઉભરાય છે. બધા મારા વગર શું થશે એવું માનનારા ત્યાં જ ગયા છે, તોય દુનિયા. એટલે આપણે એવો અહંકાર કરવાની. આ દુનિયા કર્મના હિસાબ વાળી છે. કેવી છે? હિસાબ વાળી છે. ઘણા કે સ્વામીજી અમારે તો પરિવારની જવાબદારી છે એટલે કરવું પડે ને. મેં કહું તમારા મા બાપ છે કે ગયા? તો કે ગયા. તો કે એમની જવાબદારી નહીં? તો બોલતા નથી. જવાબદારી નથી, હિસાબ છે. શું છે? જવાબદારી હોય તો જાય જ નહીં ને, સમજાય છે? જવાબદારી નથી, હિસાબ છે. હિસાબ એટલે ભોગવે. આ કોની પાસે માઇક બંધ કરો. બસ. એટલે સમજો આ દુનિયામાં જવાબદાર કુદરત છે, માણસ જવાબદાર નથી. માણસ કર્મ ભોગવે છે, એની જવાબદારી કશી નથી. અને આ કુદરતે આપેલું ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેવું છે? એની કોઈ જવાબદારી નથી. આના દ્વારા તમે કર્મ ભોગવો છો, આની કોઈ જવાબદારી નથી. સમજાય છે? જવાબદારી હોય તો પછી કોઈ મરી જાય પછી? પણ હિસાબ છે. શું છે? લોકોની સમજણ કેવી છે કે મારા આધારે આ સંજોગ બન્યો, પેલાએ મને સુખ આપ્યું, દુઃખ આપ્યું, હેરાન કર્યો, પરેશાન કર્યો, આવું માને છે. જયારે કુદરતનું કાનૂન શું કે છે? હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ. ચોર કાપનારા છે માટે તારું ખિસ્સું ના કપાયું, તારો હિસાબ હતો એટલે કપાયું. ચોર તો 50 વર્ષથી જન્મેલો છે, પણ આજે તને લોટરી લાગી, નહીતર ભેગો જ ના થાય. એની પણ સ્વતંત્રતા નથી અને આપણી પણ નથી સ્વતંત્રતા. ખ્યાલ આવ્યો? ઘણા માણસમાં શું કહેતા હતા મને કે રામ અને રાવણનું યુદ્ધ થયું. શું થયું?
અને રામને સુધારવા માટે રાવણને સુધારવા માટે રામ હતા. મેં કહું સુધારવા નહીં, બેનો હિસાબ પૂરા કરવા માટે આવ્યા. એકબીજાને સુધારી શકે. ત્યારે એક મહાત્માએ એવો પ્રશ્ન પૂછ્યો મને કે છે રામ અને કૃષ્ણ બંને મહાપુરુષ છે, બરાબર છે, પણ કૃષ્ણ ભગવાનની પ્રશંસા વધારે કેમ થાય છે? બોલે હરે રામ હરે કૃષ્ણ, પણ માને કોણે? કૃષ્ણ નહીં. આવું કેમ કે છે? બધા પોલિટિશિયનો પણ ગીતાની વાત કરે, ખ્યાલ આવ્યો ને? આવું કેમ છે બધાને? તો મેં કીધું તમને શું લાગે છે આ બે માં ફેર? કે અમને તો કઈ ખબર પડતી નથી કે કેમ લોકો કૃષ્ણ ભગવાનને વધારે માને છે. આમ તો રામ મોક્ષે ગયા, હજુ કૃષ્ણ ભગવાન તો જવાના છે, તો આવું કેમ? તો મેં કીધું સમાજની અંદર જે લોકો સમાજ માટે કામ કરે એની મહત્તા હોય. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું એ ફેમિલી પ્રોબ્લેમ હતો, બોલતા નથી. એની વાઈફ માટે લડ્યા, સમાજ માટે નહીં, જો બોલતા નથી. અને મહાભારત તો એ ધર્મ અને સંસ્કૃતિ માટે. કૃષ્ણ ભગવાનને કી રાજ જોઈતું, ખ્યાલ આવ્યો? એટલે જે ધર્મ અને સંસ્કૃતિ માટે લડ્યા છે માટે એની મહત્તા છે. રામને તો ફેમિલી પ્રોબ્લેમ હતો, બોલતા નથી. યસ કે નો? એ કે સમાજ માટે નથી લડ્યા. હવે લોકોને આવું સમજાય કેવી રીતે? સમજાય છે કે નહીં? દરેક ના ઇમ્પોર્ટન્સ હોય છે. આપણા ગામોમાં પણ તમે જો વર્ષો પહેલા પેલા પાળિયા બંધાતા હતા, ખબર છે? પાળિયા ગામડામાં પાદરે, એ પાળિયા કોના હોય? મરી ગયા હોય એના, કે જે સમાજ માટે લડતા લડતા મરી ગયા હોય એના? બોલો. તો સમાજ માટે મરી ગયા હોય એના પાળિયા હોય. બાકી તો સ્મશાન ગૃહમાં રાખની કિંમત ના હોય, જો બોલતા નથી. યસ કે નો? તો જેને સમાજ માટે કંઈક કર્યું છે એના પાળિયા હોય, એની ખાભીઓ હોય. એ બધા મરી જાય એની ના હોય. એટલે સમજવાની જરૂર છે. જેને કંઈક કર્યું છે એના માટે લોકોને ભાવ થાય કે આપણે એના માટે કંઈક કરીએ, એને આપણા માટે કર્યું છે તો એટલે એની મહત્તા છે. સમજાય છે? હવે કોઈને પ્રશ્ન પૂછવો તો પૂછો. અમારે આ ઝૂમ સત્સંગની અંદર 2 મહાત્મામાં ડિસ્કસ થયું હતું. તો હવે એમાં આપણે જે રીતે આપણે કહીએ છીએ કે ભાઈ લાઈવ ઈગો ઉપયોગ કરે છે, તો એમાં એક મહાત્માનું કહેવું હતું કે ભાઈ આપણે ઉપયોગ તો કરવો પડે, એ જ આપણો પુરુષાર્થ ગણાય છે. અને એક મહાત્માનું કહેવું એવું થતું હતું કે નહીં ભાઈ આપણે ખાલી દ્રષ્ટિથી જોઈએ એ જ પુરુષાર્થ. તો હવે આમાં કંઈક સમાધાન આપો. એવું છે કે બંને વસ્તુ એના એંગલથી સાચી છે. બરોબર. મેં હમણાં જ સમજાવ્યું, જેમાં પાસ થઈ ગયા છો એમાં મહેનત કરવાની જરૂર નથી, પણ જેમાં પાસ નથી થયા એમાં મહેનત કરવાની, એટલે ત્યાં ઉપયોગ કરવાનો બાકી છે. હવે સમજી ગયા. બંનેનો મિનિંગ એક જ થાય. બરોબર. બંનેનો મિનિંગ એક જ થાય. હા, માં કહો તો એ કહેવાય ને બાપની વહુ કહો તો એક જ કહેવાય. રજૂઆત જુદી છે. એટલે આમાં એવી રીતનું બધા સમજતા હતા કે ભાઈ લાવી ઈગો ઉપયોગ કરે છે એટલે ત્યાંથી જ પુરુષાર્થ આપણો ચાલુ થાય છે. આપણે છેલ્લે જવાનું છે સ્વભાવ કે જેમાં સહેજા સહેજ રહે. છેલ્લા અવતારમાં આખો ઉપયોગ સ્વાભાવિક જ રહે, એમાં કરવાનું ના હોય. કારણ કે એ પહેલા તમે કેવળ દર્શન પ્રાપ્ત કરી નાખ્યું એટલે કેવળ અજ્ઞાન ખલાસ માટે છેલ્લો અવતાર સહજ છે. બરોબર. એ જ વિજ્ઞાન તમને સહજ રહેશે બધી જ અવસ્થામાં. બરોબર. ને કર્મ બંધાશે એ મુક્તિનો માર્ગ છે. બરોબર. સમજાય છે? પણ અત્યારે તમે એક્ઝામ પાસ કરી રહ્યા છો, તમારી અંદર રહેલું જે અજ્ઞાન છે, જે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન રૂપે છે, એનો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થી નાશ કરી રહ્યા છો. બરોબર. સંપૂર્ણ થઈ ગયું નથી. જેટલામાં તમે પાકા થઈ ગયા છો એ સહજ રહેશે, પણ જેટલામાં પાકા નથી ત્યાં તમારે પુરુષાર્થ કરવો પડશે. આ બે વસ્તુ સમજો તમે. સામાન્ય રીતે એવું કહેવાય કે માણસની દ્રષ્ટિમાં ફિટ થઈ જાય એટલે સહજ થઈ જાય. વાત સાચી, પણ દ્રષ્ટિમાં ફિટ થયું ત્યારે કહેવાય કે પછી એ ચુકાય જ નહીં. શું ના કહેવાય? તો પછી એને પુરુષાર્થ કરવાનો
જેવી રીતે હમ. આપણે લગ્ન કરીએ ત્યારે 7 ફેરા ફરીએ, હમ. પછી પહેલી વખત આપણને દ્રષ્ટિ આપે ગોર મહારાજ કે આજથી આ તમારા ધર્મપત્ની ને આજથી આ તમારા પતિદેવ. હમ. હવે એવી ચોંટી જાય કે હમ. 24 કલાક તો રહે જ, હમ. પણ છેલ્લા શ્વાસ સુધી રહે, હમ. ભૂલ્યા વગર રહે, ભૂલતા નથી. બરોબર. એને દ્રષ્ટિ ફિટ થઈ ગઈ કહેવાય. બરોબર છે. એવી અહીંયા થઈ નથી એવી થઈ જાય તો જરૂર નથી એટલે ત્યાં સુધી ઉપયોગ નિરંતર કરી લાવવાનો. બરોબર ને? કરવું જ પડે. એટલે ટૂંકમાં આપણે એને કરતાપણાનો પુરુષાર્થ ના કહેવાય. ના ના, આપણે કરતાપણું ક્યારે કહેવાય? ક્રિયા હોય તો. આ ક્રિયામાં કરતા આપણે તો જ્ઞાન દર્શન નો ઉપયોગ છે. જ્ઞાન દર્શન આપણે મન વચન કાયા નો સત્ય નથી. મન વચન કાયા હોય તો ક્રિયા શબ્દ વપરાય, અહીંયા ઉપયોગ વપરાય. ઉપયોગ વપરાય. જ્ઞાન દર્શન નો દ્રષ્ટિથી ઉપયોગ. એને આપણે પુરુષાર્થ કહીએ છીએ. બરોબર છે. મન વચન કાયાથી શું કરવું એને પુરુષાર્થ, નહીં. કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના તો છે. કુદરતી રીતનામાં આપણે શું કરવાનું? કશું કુદરત નહીં. કરાવે એમ જ કરવાનું. એમ જ એને પછી પુરુષાર્થ કઈ રીતે કહેવાય? ના, એમાં પુરુષાર્થ નથી. હા, સમજાય છે ને? સમજાય છે. એટલે ક્રિયા શબ્દ જુદી વસ્તુ છે. આપણે ઉપયોગ એટલે દ્રષ્ટિનો વાત છે. દ્રષ્ટિ મન વચન કાયાની વાત નથી. જગતના તમામ ધર્મો મન વચન કાયાની વાત કરે છે. બરોબર. અહીંયા અધ્યાત્મમાં દ્રષ્ટિની વાત કરીએ છીએ. બરોબર. એ એટલું જુદું પડે છે. હમ. એટલે ધર્મથી જયારે ઉપર જશે ત્યારે વિજ્ઞાન શરૂ થશે. બરોબર. પણ ધર્મ ખોટો નથી, સ્ટેપ છે. શું છે? સ્ટેપ છે. પગથિયું. સમજાય છે ને? સમજાણું. ગઈકાલે મેં કીધેલું કે આપણે 1 થી 12 ધોરણ ભણી જઈએ એટલે આપણે ભણવાનું કમ્પ્લીટ થયું નથી. 1 થી 12 ધોરણ કમ્પ્લીટ થઈ ગયા, પણ હજુ ઘણું બાકી. છે. સમજાય છે? સમજાણું. પછી 12 માંથી કોલેજમાં ભણીએ હમ. તો પણ કમ્પ્લીટ થયું નથી. પછી માસ્ટર ડિગ્રી કરીએ તો પણ કમ્પ્લીટ. નથી થયું. છેલ્લે પીએચડી કરીએ ત્યારે એ સબ્જેક્ટ શું થાય? પૂરો થાય. હા, પણ આપણે તો બધા સ્કૂલ ને કોલેજ પતી ગયા એટલે ભણવાનું પૂરું થઈ ગયું. હજુ આગળ છે ભાઈ. હા, એમ ઘણું ધર્મમાં શું કે છે કે તમે સ્કૂલ ને કોલેજ ભણ્યા એટલે પતી ગયું, હમ. હવે આગળ કઈ જાણવાની જરૂર નથી. આવું છે. હવે સમજી ગયા? સમજાય ને? સમજાણું. એટલે ખોટું પણ નથી અને અંતિમ પણ નથી. નથી. એ સ્ટેપ છે. સ્ટેપ છે. બરોબર. આપણે ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર જવું હોય અને સીડીના 10 પગથિયા છે. કેટલા? 10. હવે 10 પગથિયામાંથી પહેલા પગથિયા ઉપર જાવ એટલે ગ્રાઉન્ડ ફ્લોર છૂટી જાય. બરાબર? છૂટી જાય. પછી બીજા પગથિયા પર જાવ એટલે પહેલું પગથિયું છૂટી જાય. એમ કરતા કરતા 5મા પગથિયે ગયા. હમ. પછી તમને એમ લાગ્યું કે હવે સીડીનો એન્ડ આવી ગયો. હમ. શું થઈ ગયું? યાદ આવી ગયું. તો તમે તમારા ડેસ્ટિનેશને પહોંચી શકશો નહીં. નહીં. બરોબર. હવે સમજી ગયા? સમજાણું. પણ 1 થી 5 પગથિયે ચડ્યા એ ખોટું પણ નથી. અને ડેસ્ટિનેશન પણ. નથી. હજુ આગળ ઘણા પગથિયા ચડવાનો બાકી છે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો. એવું અહીંયા થાય છે ધર્મમાં. બસ આટલું બધું તપ જપ પૂજા પાઠ કર્યા, માળા ઘણી લીધી, હમ. ભગવાનનું નામ લીધું, બસ પતી ગયું. હમ. અલા પણ એમાં આત્માનો અનુભવ ક્યારે થશે? આ તો બધું આના માટે કર્યું. બરોબર. પાપ અને પુણ્ય કોના માટે છે? શરીર માટે છે. આત્માને જરૂર છે નથી જરૂર. ક્લિયર સાહેબ, ક્લિયર. સમજાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અગુરુ લઘુ અને લઘુ ગુરુ એની પરફેક્ટ ડેફિનેશન મને ખ્યાલ નથી, ઘણી વખત સાંભળ્યું અને એ કોનો સ્વભાવ છે એ જરા સમજાવશો. અગુરુ લઘુ અને ગુરુ લઘુ. આત્મા અગુરુ લઘુ સ્વભાવનો છે અને મન વચન કાયા ગુરુ લઘુ સ્વભાવના છે. હું મોટો છું, હું નાનો છું, એ મન વચન કાયા ને. આત્માને અગુરુ લઘુ એટલે ગુરુ પણ નથી અને સમજાય છે ને? ગુરુ પણ નથી અને લઘુ પણ નથી, એટલે એને શું કહેવાય? અગુરુ લઘુ. અગુરુ લઘુ. અને મન વચન કાયા ને ગુરુ લઘુ. હું ગુરુ છું, મોટો છું અને અમુક બાબતમાં મોટો છું, અમુક બાબતમાં નાનું. એ આને લાગુ પડે. આત્મામાં ગુરુ લઘુ લાગુ પડે નહીં. સમજાય છે? હું સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો શુદ્ધાત્મા છું. એટલે આ પેલું આત્મા માટે છે, પેલું પ્રકૃતિ માટે છે. ગુરુ લઘુ પ્રકૃતિ માટે છે, અગુરુ લઘુ
આત્મા માટે છે. સમજાયું? આ સમજાયું. ઓકે. અને બીજું તમે હમણાં દાખલો આપ્યો કે આપણે 10 માળ પહેલા માળે જવું હોય, ગ્રાઉન્ડ ફ્લોર નું પહેલું પગથિયું ચડી, બીજા 5મા સ્ટેપ સુધી પહોંચ્યા અને પહેલો માળ દેખાતો હોય, એટલે માની લઈએ કે આપણે પહોંચી ગયા અને એ ભ્રાંતિમાં પછી આગળ ચડવાનું બંધ થઈ જાય કે મને તો દેખાય છે પહેલો માળ, દેખાતો હોય પણ અનુભવ ના થાય, આમ ખાલી આમ નજરમાં કે અહીંયા પહેલો માળ આવી ગયો એવી રીતે શિખર દેખાય. એટલે ઘણી વખત ભ્રાંતિના કારણે લોકો ઉપયોગ આગળ દ્રષ્ટિનો કરવાનો ચૂકી જાય, એમ કે હવે મને સમજમાં આવી ગયું, બધું ખબર જ છે, એટલે આગળ સૂક્ષ્મ લેવલમાં જે ઉપયોગ કરવો હોય એ કરવાનો ચૂકી જાય, એના કારણે ત્યાં એની મિથ્યા ભ્રાંતિ ઊભી થઈ જાય છે. અહીંયા આગળ કેટલા મહાત્માઓ એવા જ હોય છે, અહીંયા એટલે ખાલી જગ્યાની વાત નથી કરતું, આપણે આધ્યાત્મિક વિજ્ઞાનની વાત કરું છું. કેટલાક મહાત્માઓને એવું થાય કે હવે આપણને વિજ્ઞાન તો મળી ગયું, વિજ્ઞાન આપણને સમજાઈ ગયું, હવે ખાલી શુદ્ધાત્મામાં રહેવું ને કુદરતી રચના જોવાનું એટલું જ છે, કુદરતી કાનૂન કુદરતને સમજાઈ ગયું, હવે આપણે તો બીજું કઈ સમજવાની જરૂર નથી, હવે તો આપણે આપણી રીતે કર્યા કરવું, હવે કે નવા સત્સંગ સાંભળવાની જરૂર નથી. આવું કેટલાક માની બેઠા છે, સમજાય છે. પણ એ લોકોને ખબર નથી પડતી કે જ્યાં સુધી તમે આ અજ્ઞાન ઝીરો કર્યું નથી ત્યાં સુધી પ્રત્યેક અવતારમાં અનુભવી જ્ઞાની જોશે. આવું મેં કેટલી વખત કીધું છે. માટે અનુભવી જ્ઞાનીને ના છોડશો, નહીં તો પ્રગતિ અટકી જશે. તમે જેટલું ચડ્યા હશો એ માઇનસ નહીં થાય, પણ પ્રગતિ અટકી જશે. ખ્યાલ આવી ગયો? ઘણા બધા મને કહેતા હતા, ત્યારે મેં કીધું જુઓ, જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્ઞાન આપ્યું, 5 આજ્ઞા આપી, સત્સાધન આપ્યા, હવે આપણે ક્યારે બેઠા કર્યા કરવાનું, ત્યાં કેમ સત્સંગમાં જઈએ છે? જો બોલતા નથી, હવે આપવાનું હતું એ તો આપી દીધું, પણ ના, શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી. એટલે અનુભવ જ્ઞાન અનુભવી પુરુષ પાસેથી જ આપણને અનુભવ કરવાનું માર્ગદર્શન મળ્યા કરે. સમજાય છે મારી વાત? જ્ઞાન નવું ના હોય, પણ એમની હાજરી એ જ અનુભવ જ્ઞાનનો પાવર છે, અને પાવર હોવાથી આપણને એ જ વિજ્ઞાનને ઉપયોગ કરવામાં પાછું હેલ્પફુલ થાય છે. નવું વિજ્ઞાન ની એ જ વિજ્ઞાન. સમજાય છે ને? નવું વિજ્ઞાન નહીં, એ જ વિજ્ઞાન કોઈ દિવસ નવું ના હોય, જૂનું ના હોય, કાયમ નું હોય. વિજ્ઞાન એટલે જ યુનિવર્સલ ટ્રુથ. શું કીધું? કોઈ પણ વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ વિજ્ઞાન ડિસ્કવર કરી શકાય, ક્રિએટ ના કરી શકાય. વિજ્ઞાનનો કોઈ માલિક થઈ શકે નહીં, અને કોઈ માલિક થાય તો એ વિજ્ઞાન ના કહેવાય. H2O થી પાણી થાય એ હું શોધી શકું, બનાવી શકું? સમજાય છે? ખ્યાલ આવ્યો? એટલે કોઈ એમ કે આ રામકૃષ્ણ મહાવીર નું વિજ્ઞાન છે, એ ભ્રાંતિ. રામકૃષ્ણ મહાવીરે સનાતન વિજ્ઞાન અનુભવીને દુનિયાના લોકોને કહ્યું છે, એ વાત સાચી, પણ એમનું નથી, કારણ કે એમના જન્મ પહેલા હતું. જો બોલતા નથી, યસ કે નો? સમજાયું કે નહીં? પણ દરેક મહાપુરુષે ક્યારે માલિકી નથી કરી. એમને તો જે અનુભવ થયો એ વખતે દુનિયાના લોકોને વહેંચવા એમને પ્રયત્ન કર્યો. એ માલિક નથી થયા. એમના ગયા પછી આ વાળા પંથ વાળાએ માલિક બનાવી દીધા. શું બનાવી દીધા? આપણે તો કૃષ્ણ ભગવાનની ગીતા સિવાય કશું વાંચવું નહીં, સાંભળવું, કુંડાળા બનાવી નાખ્યા. શું બનાવી નાખ્યા? બોલો, ખ્યાલ આવ્યો? કુંડાળા બનાવી નાખ્યા. હવે કુંડાળાની અંદર પાણી વહે પછી ગંધાઈ ઉઠે, શું થાય? ગંધાઈ જાય. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે વાત સમજવાની હતી. આપણે હંમેશા મુક્ત રહેવાનું હતું અને મુક્તતાની અનુભૂતિ કરવાની હતી, બંધાવાનું નતું. તમે બંધાઈ ગયા, શું થઈ ગયું? બંધાઈ ગયા. સંસ્થા આ બધા જ લોકો માટે માર્ગદર્શકનું સાધન છે. શું છે? માર્ગદર્શકો, સાધના કોઈનું સાધન છે. પણ આપણે સ્ટક થઈ જઈએ છીએ. શું થઈ જઈએ છીએ? સ્ટક થઈ જાય. બરાબર. વિચાર કરો, માણસે સતત જ્ઞાન દર્શનના ભાગમાં પ્રગતિ જ કરવી જોઈએ, સ્ટક થવું જોઈએ.
સતત વહેતા રહેવાનું. વહેતા રહેવું જોઈએ. ખ્યાલ આવે? એટલે તમે તો બંધાઈ ગયા, બસ આટલું જ જ્ઞાન છે એવું માની લીધું. તમે પોતે જાતે જ કુંડાળું કરી નાખ્યું. કેવળ જ્ઞાન ને કેવળ દર્શન થયા પહેલા એ થઈ ગયું હોય તો જરૂર તમે માર્ગ ઉપર છો, ક્યારે પણ એક્ઝિટ લઈ શકો છો. સમજાય છે? અને જ્યાં સુધી તમારી અંદર અજ્ઞાન પડેલું છે ત્યાં સુધી ગમે ત્યારે એક્ઝિટ લઈ શકો છો. એનો ઉપયોગ કરીને, અજ્ઞાનનો ઉપયોગ કરીને એક્ઝિટ લઈ શકો છો. માટે આ સતત જાગૃતિનો માર્ગ છે. શેનો માર્ગ છે? અને જેવી જાગૃતિ ચૂકી લપસી પડે. એટલે અજ્ઞાનનો ઉપયોગ કરીને એક્ઝિટ લે એટલે કે સીડીનો પગથિયા ચડતો હોય, 5મા પગથિયે જો 6ઠા પગથિયે પકડી ના રાખ્યું, જ્ઞાનનો ઉપયોગ ના કર્યો તો પાછો નીચે પડી જાય. ના, 5મા સુધી જેટલામાં પાસ થઈ ગયો એનો વાંધો નથી. પણ આમાં થાય છે શું, માણસને પ્રગતિનો પંથ છે ને એ પ્રગતિના પંથની ખબર નથી પડતી. ઘણા લોકોને લાગે કે સ્વામીજી હું તો આ ગુરુને માનું છું, આ ભગવાનને માનું છું, આ મંદિર સંસ્થાને અને આ રિચ્યુઅલ્સને હું માનું છું, તો હવે અહીંયા આગળ અવાય, એવું એને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. કારણ કે તેને નીતિ નિયમોથી એ લોકોને બાંધી દીધા હોય. શું કર્યા હોય? નીતિ નિયમોથી બંધાયા હોય. દોડ્યાથી નહીં, બોલતા નહીં. માન્યતા, એક માન્યતા તો નીતિ નિયમોથી. ખ્યાલ આવે કે નહીં? એટલે હવે શું કરે બચારા? ગભરાઈ જાય છે. શું થાય છે? હા. ત્યારે મેં કીધું કે એટલું ધ્યાન રાખવાનું કે આ દુનિયામાં આપણે કશું ખોટું કરતા નથી. શું કીધું? કોઈનું અહિત કરતા નથી, પણ આપણા હિત માટે, આપણી પ્રગતિ માટે, આપણા ડેવલપમેન્ટ માટે, આપણા આધ્યાત્મિક વિકાસ માટે આ દુનિયામાં ગમે ત્યાં જવાનું કુદરતે આપણને રાઈટ આપ્યો છે. શું આપ્યો છે? ગમે ત્યાં જવાનો રાઈટ આપ્યો છે. કોણે આપ્યો છે? કુદરતે. કોઈ વ્યક્તિએ નહીં. કારણ કે આ દુનિયા કોની છે? કંટ્રોલ કોનો છે? કાનૂન કોનો છે? સમજાય છે? પણ જો કોઈ વ્યક્તિ કંટ્રોલ કરવા જશે તો કુદરત એને છોડશે નહીં. તમે કોઈને બાંધશો તો કુદરત તમને બાંધ્યા વગર નહીં રહે. સમજાય છે? કારણ કે તમને ખબર પડવી જોઈએ. પ્રશ્ન એ નથી કે તમે એમને ભણાયા, તમે એમને જે જ્ઞાન આપ્યું છે એ સાચું જ આપ્યું છે, ખોટું નથી. પણ એનાથી એને આગળ જવું હોય તો જઈ ના શકે? જઈ શકે. પ્રશ્ન એ છે, આપણે એવું નથી કહેતા કે જેને જે જ્ઞાન આપ્યું, જ્યાંથી જે વ્યક્તિએ જેને જે જ્ઞાન આપ્યું એ બિલકુલ ખોટું નથી, પણ આગળ તો વધે કે નહીં? આગળ વધે. હા, પણ શું થાય? આગળ વધવાનો માર્ગ કેવું છે બતાવો. દાખલા તરીકે આપણે 5મા ધોરણમાં ભણતા હોઈએ અને 5મા ધોરણ આખું વર્ષ ભણ્યા અને એક્ઝામ આપી, હવે પાસ થઈ ગયા. હવે શું કરવાનું? 6ઠા ધોરણમાં જવાનું. 6ઠા ધોરણમાં ક્યારે જવાય? 5મું ધોરણ છોડવાનું, 5મા ધોરણના ટીચર છોડવાના અને 5મા ધોરણની ચોપડી છોડવાની. હા કે ના? એને અપમાન કહેવાય ચોપડીનું, ટીચરનું? બોલો ને, અપમાન કહેવાય? અપમાન ના કહેવાય. 5મા ધોરણના ટીચર જોડે થોડું આત્મીય લગાવ થઈ ગયો હોય, બોલાવે એટલે પાછા 6ઠામાંથી 5મામાં જવાનું આપણે. એટલે તું 6ઠામાં જાય છે પણ 5માના ટીચરને ભૂલતો નહીં એમ. ના, ટીચરને ભૂલવાનો પ્રશ્ન નથી, પણ 5મા ધોરણના ટીચર સાથે ભણવાની જરૂર છે? ભણવાની જરૂર નથી, પણ એ સંપર્ક હોય ને એટલે શું થાય કે એ પાછા કે તું 6ઠામાં જાય પણ મને યાદ રાખજે એમ. આપણે કેમ કહીએ છીએ ભૂલી જા? એટલે કે મેં તને જે નિયમો શીખવાડ્યા છે ને ફોલો કરજે એમ. આવું એમ નહીં. 5મા ધોરણનું ભણ્યા પછી તો હું 6ઠામાં જઉં છું, એટલે ભૂલવાનો તો બેસ તો છે જ ને. સમજાય છે? પ્રશ્ન એ છે, આ કુદરતનો ક્રમ છે, એમાં કોઈનું સાચું ખોટું અપમાનનો પ્રશ્ન નથી આવતો. ખ્યાલ આવ્યો? પણ માણસ પોતે પોતાની જાતે
ડરપોક થઈ જાય, કાયર થઈ જાય, ભયભીત થઈ જાય, તો જ્ઞાની એ શું કરે? ઘણા બુદ્ધિના કારણે શું થાય કે ભલે આ સમ્યક જ્ઞાન સનાતન સમજ્યા હોય, બધું જાણતા હોય, બરાબર લાગે, એ છતાં પણ બીજા ફિલોસોફરો કે જે કઈ હોય એમને ફોલો કરવા, એમને સમજવાનો કે એમની પાસેથી હજી કંઈક વધારે મળશે આવું પ્રયત્ન કરતા હોય ને એમાં ગૂંચવાઈ જાય છે. અને ગૂંચવાઈને પછી આ જે દ્રષ્ટિનો ઉપયોગ કરવો હોય ને ત્યાં ચૂકી જાય છે. આમાં થાય છે શું? તમે જે કહો છો ને કે આ વિજ્ઞાન સમજી ગયું છે, બરાબર છે, એમાં કોઈ ક્વેશ્ચન ને કે વેરી એને નથી, બરાબર છે, અને બધા જ પ્રશ્નોના એને જવાબ અહીંથી મળી ગયા, આ વિજ્ઞાન દ્વારા મળી જાય છે, બરાબર છે. હવે બીજે કોઈ જગ્યાએ જાય એનો આપણને વાંધો નથી, એ એનો ઉદય કર્મ છે, એનો ઉદય કર્મ, બરાબર. ચાલો, પણ તને અહીંયા આગળ કઈ ખૂટે છે? ના સમજાવે. ખૂટતું અહીંયા કુદરતી રચના ને પેલા કઈ ખૂટતું નથી ને તારા પ્રશ્ન હું સમજી જાઉં ને, તમારા પ્રશ્નના જવાબ અહીંયા મળે છે કે નથી મળતા? મળે છે, બરાબર. હવે આપણે બીજી કોઈ જગ્યાએ જઈએ, બરાબર, એ તમારો કુદરતી કર્મનો હિસાબ છે, એનો આપણે પ્રશ્ન પૂછતા નથી. પણ તમને એવું ખબર છે કે ત્યાં આગળ જે વાત થાય છે એ તમારે જરૂરી છે? ત્યાં થિયરિકલ બતાવતા હોય એટલે હું શું કહું, જરૂરી છે? જરૂરી ત્યાં શું બતાવે છે ભૂલી જાઓ, જરૂરી છે. હવે ત્યાં જરૂરી નથી પણ તમે સાંભળો છો, સાંભળો છો ત્યાં સુધી વાંધો નહીં, કુદરતી રચના, પણ સ્વીકારો છો. શું કરો છો? સ્વીકારીએ છીએ. હવે વિચાર કરો, એક બાજુ રિલેટિવ સત્ય અને એક બાજુ સનાતન સત્ય, મેર પડશે ના? એટલે બંનેમાં દ્વંદ્વ થાય, એટલે પછી પ્રશ્ન ઉભો થવાનો ને. પણ ત્યાં સોલ્યુશન નથી, કેમ કે ત્યાં તો એમ કે આમ તમારે કરવું જ પડશે. એવું જ કે છે, બીજું સોલ્યુશન નથી. પાછું તમે ત્યાંથી દવા લેવા અહીંયા આવશો કે હવે રોગ થયો છે, દવા આપો, એટલે પાછો તમને રિલેટિવ સત્યમાંથી સનાતન સત્યમાં લઈ દો. પછી તમે કહો કે હા મને સમજી ગયું, પાછો રોગ લેવા માટે ત્યાં જાઓ. હવે હું શું કરું? વાંચું બોલો. એટલે ઘણી કહું છું કે તમને કોઈ પ્રશ્નનું સમાધાન ન મળે તો દુનિયામાં કોઈ પણ જગ્યાએ જવાનો તમારો અધિકાર છે લેવા માટે. બાકી તમે ઉદયકર મને આધીન ગમે ત્યાં જાઓ, પણ તમારે રિસીવ કરવા નથી જવાનું. હવે સમજાય છે? સાંભળવું એ ખોટું નથી, કારણ કે કુદરતી રચના છે. આપણને ખબર પડી જોઈએ કે ભાઈ આ બધી વસ્તુના જવાબ મળી ગયા છે, ના રિલેટિવ સત્યનું લેવલ છે મેં પાસ કરી નાખ્યું છે, પણ જેને નથી કર્યું એના માટે જરૂરી છે, તો મારા માટે જરૂર નથી. એ લેવલ એ સમજણથી બેસીએ તો શું વાંધો છે? બરાબર. પણ ઘણી વખત એવું થાય છે કે જે કઈ શાસ્ત્રકારો છે કે જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન છે એ લોકો એવું કહેતા હોય કે જ્ઞાન ક્રિયાભ્યોમ, એટલે જ્ઞાન સાથેની ક્રિયા કરો. તમે સમજણ પૂર્વક ક્રિયા કરશો તો તમે મોક્ષમાં આગળ વધી શકશો. ખાલી સમજણ હશે, એટલું જ્ઞાન હશે તો નહીં, ક્રિયા પણ એવી તમારી જોશે. આવું ક્યાંક અમુક ઉદય કર્મને આધીન સાંભળવામાં આવ્યું હોય એટલે દ્વંદ્વ થતું હોય. પહેલી વસ્તુ એ કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ વાક્યનો અર્થ છે જે તમે કર્યો એ બરાબર નથી. તમે જ્યાંથી લાયા હોય ત્યાંથી મારે જાણવાની જરૂર નથી. અત્યારે તમે કર્યો એટલું જ કહું છું. હા, બરાબર છે. જ્ઞાન વત્તા ક્રિયા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ એ એનો અર્થ નથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ નો મતલબ થાય જ્ઞાનનો ઉપયોગ કરવો, એને ક્રિયા કીધું. જ્ઞાન વત્તા ક્રિયા નહીં. સમજાય છે? જ્ઞાનના ઉપયોગથી મુક્તિ છે, દર્શનના ઉપયોગથી મુક્તિ છે, મન વચન કાયાના ઉપયોગથી મુક્તિ. એટલે અહીંયા એવું સમજાવે કે પ્રતિક્રમણ કરો પણ ખાલી ક્રિયા નહીં, તમે સમજીને પ્રતિક્રમણ કરો. એમ હું શું કહેવા માંગુ છું, આપણે બીજી બધી વાતો જવા દઈએ, સમજી કે ના સમજીને. પહેલી વસ્તુ એ કે આધ્યાત્મમાં જ્ઞાન દર્શનની ક્રિયાને ક્રિયા કહેવાય છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનો ઉપયોગની ક્રિયા કે છે. આધ્યાત્મમાં મન વચન કાયની ક્રિયાને ક્રિયા નથી કહેવાતું, કુદરતી રચના કહેવાય છે. હવે સમજી ગયા? હા, સમજી ગયો. એંગલ ગમે તે આપશો, સિદ્ધાંત આ જ રહેશે.
તમે એંગલ ગમે તે આપશો, ગમે ત્યાંથી લાવશો, પણ આપણી આ મન વચન કાયની અવસ્થા માત્ર. અને બીજા લોકો જોડે ચર્ચા થતી હોય ને ઘણી વખત, ત્યારે આવો આર્ગ્યુમેન્ટ આવતી હોય, એટલે આનું સોલ્યુશન સમજવા માટે જ આ પ્રશ્ન કર્યો. એનો વાંધો નહીં, તમે કરો એની સાથે વાંધો નથી મને, અને મારું કામ તમને જવાબ આપવાનું છે, પણ વાત તો સમજવી પડશે ને. હા, સમજવી જ પડશે. તો પછી એટલે જ્યાં સુધી મેં શું કીધું કે તમને જ્યાં સુધી જે વસ્તુ ન સમજાતી હોય એને સમજવા માટે તમે ગમે ત્યારે ગમે ત્યાં જવાનો તમારો અધિકાર છે, કારણ કે સમજાતું નથી. સમજ્યા પછી બીજે જઈને તમે પઝલ લઈને આવો છો, ત્યાં ક્વેશ્ચન છે. જાઓ અને સાંભળો એ ક્વેશ્ચન ક્યારે આવે કે નહીં. તમને ખબર છે કે ભાઈ આપણે લગ્નમાં જઈએ છીએ, ત્યાં બધાને મળવાનું છે, મોડું હસતું રાખવાનું છે, જમવાનું છે, ખ્યાલ આવ્યો ને, અને આપણે પૈસા કવર આપવાનું છે, એને પાછા આવવાનું ઘેર આવી. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે આપણે બધા વ્યવહાર છે આપણો. આ વ્યવહાર બરાબર છે, સમજાય? એવું અહીંયા વ્યવહાર હોય, ગમે તે આપણા ધર્મગુરુ હોય, બધા જ રિસ્પેક્ટેડ છે, માનનીય છે, અને દરેકના સહયોગથી આપણે આગળ વધ્યા છે. એમાં ક્વેશ્ચન નથી, પણ એટલું તો ખબર પડી જોઈએ ને કે આપણે પાસ થયા પછી એ ગુરુનું રિસ્પેક્ટ હોવું જોઈએ. ત્યાંથી 9 લેવાનું નથી, કારણ કે પાસ થઈ ગયા છે. બરાબર છે. માટે એ ખોટા પણ નથી. જે હજુ એ ધોરણમાં છે, પાસ થયા નથી, એના માટે કરેક્ટ છે. આપણે પાસ થઈ ગયા પછી એ જ્ઞાન જરૂરી નથી. આપણે શું થઈ ગયા? આપણે પાસ થઈ ગયા. સમજાય મારી વાત? હા, સમજાય. માટે ધોરણ ખોટું છે, ટીચર ખોટા છે, પ્રશ્ન આવતો. આપણે પાસ થઈ ગયા માટે આપણે જરૂર નથી, પણ તેથી ખોટું પણ નથી. આપણે મન વચન કાયાની ક્રિયાને કુદરતી રચના કહીને એ લોકો ક્રિયા ઉપર ફોર્સ આપવા જાય, સમજણ કરો, આમ કરો, એટલે જે આખી ઉદય કર્મને આધીન સંજોગો વરસાદ જવાનું થાય અને સાંભળવામાં આવે, એટલે આ ડિસ્ચાર્જ પ્રકૃતિને મનોમંથન બી અમુક વખત વિચારો આવે કે આ ક્રિયા કરવી ના કરે, આવું બધું થયા કરતું હોય. પણ આપણે તો દરેક વસ્તુને કુદરતી રચના જ જોઈએ, તો આપણી દ્રષ્ટિનો ઉપયોગ થયો કહેવાય. બરાબર ના, પણ કુદરતી રચના છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એવું તમને એક્સેપ્ટ થાય છે કે નથી થતું? થાય છે. બુદ્ધિથી દોડવા જઈએ તો એ પ્રમાણે નથી થતું. એના જે તમને એક્સેપ્ટ થાય છે તો પછી બીજા એમ કે છે કે ના, મન વચન કાયાથી કરવાનું, એમાં આપણને શું વાંધો છે? આપણે એની સાથે લેવા દેવા નથી. ભલે ને આપણે સાંભળીએ. હા, સાંભળીએ, બરાબર છે. પ્રશ્ન બે ભેગા શું કામ કરો છો? સમજાયું કે નહીં? ધર્મ એ હંમેશા કોમર્સ છે. શું છે? કોમર્સ છે. અને સાયન્સ શું છે? જુદી વસ્તુ છે. ધર્મ કોમર્સ છે અને સાયન્સ પ્રિન્સિપલ છે. ધર્મમાં પુણ્યને પ્રધાન આપ્યું છે, અહીંયા આગળ તમારે અજ્ઞાન નાશ કરવાને પ્રધાન્ય આપ્યું. ખ્યાલ આવ્યો? અહીંયા પુણ્ય કરવા માટે ક્રિયાની જરૂર છે એવું માનવામાં આવે છે. અહીંયા અજ્ઞાનને નાશ કરવા માટે કોઈ ફિઝિકલ ક્રિયાની જરૂર નથી. જ્ઞાન દર્શનના, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગની જરૂર છે. ખ્યાલ આવી ગયો? બંને લેવલ શું છે? જુદા છે. હવે તમે આર્ટ્સ કોમર્સ કોમર્સ સાયન્સ ભેગું કરશો તો શું થશે? દ્વંદ થશે, પઝલ થશે. બરાબર. સમજાય છે મારી વાત? હા, સમજાય. સાયન્સ એ ખોટું નથી, કોમર્સ એ ખોટું નથી, આર્ટ્સ એ, પણ તમારે શું કરવું છે? સમજાયું કે નહીં? હા, સમજાયું. નહીં તો પઝલ ઉભું થશે. બરાબર. પઝલ ઉભું થાય. આર્ટ્સ કોમર્સ સાયન્સ તેને ફેકલ્ટીમાંથી એક ફેકલ્ટી ખોટી નથી, પણ તમારે સાયન્સ લીધું છે તો હવે એને જ ઉનાવ કરવાનું. આર્ટ્સ કોમર્સ તમારા સબ્જેક્ટ, અને આર્ટ્સ કોમર્સ તમારા ઉદય કર્મમાં હોય તો તમારે કુદરતી રચના જોવાની. પતી ગઈ વાત. ઉદય કર્મમાં હોય, ઉદય કર્મમાં હોય. બરાબર. પણ આપણે જોવાનું પછી કોઈ પઝલ જ નહીં ને. હવે સમજાય મારી વાત? હા, સમજાય. હા, બીજા કોઈને એકાદ પ્રશ્ન પૂછવો હોય તો બોલો, માઇક આપો. એક મિનિટ. હા, બોલો. ચાલુ કરે, થોડો મોટો કરો. બોલો. અમારે કુટુંબમાં બધા સ્વામિનારાયણ સંપ્રદાયના છે, તો બધા એ જ વિરોધ કરે છે કે આપણે આમાં જ મોક્ષ હશે, બીજે કઈ દાવાની જરૂરત નથી.
પછી તો એમાં ગડબડ પછી થઈ જાય કે આ હાચું બોલ્યું સાચું. આપણે તો આ જ હાચું છે. એ બધા આમાં જ મોક્ષ છે. સ્વામિનારાયણ ભગવાને કીધું ઈ જ મોક્ષ છે. કેમ? ના, આપણે કહેવાનું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે એ ખોટું કહ્યું છે એવું તો આપણે કહેતા નથી. પણ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે એ આપણે સમજી શક્યા છે. આપણે તો આમાં જ્ઞાનમાં આવી ગયા હું તો સમજી જ ગઈ છું કે આપણે આ જ હાચું છે એમ. કુદરતી રચના છે. પણ ઈવડા એમ જ કે છે કે આ ભગવાને કીધા એ નિયમ બધા પાળવાના છે. એ હાચું એમાં જ મોક્ષ છે. હા, પણ એ તો ભગવાન કઈ એક છે. કયા ભગવાન ખોટા? પણ બધા હાચા છે. તો પછી પણ ઈવડાઈને એમ લાગે છે એમ. આ તો લાગે તો ભલે ને લાગે. આપણે તો આમ કે તમે કીધું કે આ ભગવાને આ કીધું સાચું છે તો રામે કીધું એ ખોટું. પછી આપણે એને પૂછીએ ને એ જવાબ આપે ને, કારણ કે આપણે તો કોઈને જોયા નથી. એટલે કેવું કે તમે તમારા અભિપ્રાય માટે બરાબર છો, પણ તમારો અભિપ્રાય મારો સ્વીકારવો જરૂર નથી. મારા માટે તો બીજા ભગવાન હોઈ શકે જેનું જ્ઞાન છે. હવે એકને વળગી રહ્યા છો એની સાથે મને વાંધો, મને જ્યાંથી જ્ઞાન મળશે ત્યાંથી હું લઈશ. સમજાય છે ને? ક્યાંય શાંતિ મળી આપણે આ ખબર પડી કે આત્માનું જ્ઞાન જ હાચું છે. તો પછી આ જ હાચું આમાં જ સુખ લાગે છે. બીજામાં નથી લાગતું. હા, એ તો પછી એને એમાં લાગે છે મહેનતનો માર્ગ છે. શું છે? હા, મજૂરી કરો પણ કોઈ વળે નહીં. ખ્યાલ આવ્યો? અજ્ઞાન ઓર મજબૂત થાય. શું થાય? ઓર મજબૂત. હું કરું થી અજ્ઞાન શું થાય? અજ્ઞાન નવળું પડે. કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે. શું છે? અને ભોગતા પદ એ પણ ખ્યાલ આવે? એ ભ્રાંતિ માંથી બહાર જ ના નીકળાય. કરતા પદમાં જ રાખે. હા, એટલે શું થાય પછી? એની પાસે સમજણ પણ એવી જ છે તો પછી શું થાય? માટે આપણે એને ખોટા નહીં કહેવાના. આપણે એમ કહેવાનું કે ભાઈ આ સમજણની મારે જરૂર અને તમને જરૂર છે. તમે બરાબર, હું તમને ખોટા. પછી વાંધો શું છે? આપણે પાંચમા ધોરણમાંથી પાસ થઈને છઠ્ઠામાં જઈએ તો પાંચમું ધોરણ ખોટું છે? ટીચર ખોટા છે? વિદ્યાર્થી ખોટા છે? નહીં. એ પાસ થશે પછી એ આગળનું મેળવશે. અમે પાસ થયા એટલે આગળનું મેળવ્યું છે. તમે નથી થયા તો ભલે એમ માનો, અમને વાંધો એમ. એમાં ખોટા કહેવાનો ક્યાં પ્રશ્ન છે? હા, પણ એ તો તમે એ ધોરણમાં છો એટલે જ સાચું કહેવાય ને. હું પાંચમા ધોરણમાં હતું ત્યારે આવું જ કહેતા હતા, પણ પાસ થયા પછી શું અમે ના ખ્યાલ આવે? પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યાં સુધી પાંચમું ધોરણની ચોપડી સાચી છે કે નહીં? ટીચર હતા કે નહીં? પાસ થયા પછી તો પછી તો છઠ્ઠામાં ગયા આપણી ભૂલ છે? એમને ભૂલ લાગે છે. પછી આપણે શું કરીએ? એની ભૂલ આપણી ભૂલ થોડી. એક આ બોલો છેલ્લો પ્રશ્ન. હેલો, જય સચિદાનંદ સ્વામી. આમાં કેવું છે કે આપણે કાલે કહ્યું કે કુદરતી રચના જોવી છે એ રીતના, પણ આમાં એવું લાગે છે કે એની બી ડેપ્થ હોય છે કે કુદરતી રચના જોવી છે એટલે શું મતલબ. એટલે એક્ઝામ્પલ આપું તો કે જે સંજોગમાં કુદરતી રચના દેખાય મેં, પણ મેં કર્મના આધારે જોયું કે ભાઈ અમારા કર્મનો હિસાબ છે એ રીતના. પછી સેકન્ડરી એવું બી આવે છે કે ભાઈ કે કર્મ તો છે જ, પ્લસ સ્વામિનારાયણનું પણ જ્ઞાન દર્શન દેખાય છે, ડિસ્ચાર્જ જ્ઞાન દર્શન, અને પોતાનું પણ દેખાય છે કે આપણું જ્ઞાન દર્શન જે ભરેલું પ્રકૃતિ દેખાય તે બી દેખાય છે. એ તો કરતા છે 6 તત્વો સુધી જવાનું છે. તો એ એંગલ થોડું સમજાવો એમ કે એમાં કેમની પ્રગતિ કરવી એમ. એટલે આમાં શું છે, વાત સાચી છે કે કુદરતી રચના જોવું અત્યારે તે તમારા માટે બાધા ભારે છે, એક જવાબ છે. પણ તમને સાથે જવાબની પાછળની પ્રક્રિયા ભલે દેખાતી ના હોય, પણ ખબર છે કે આ કુદરતી રચનાની અંદર કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. એ તમને ખબર છે. એમને એમ કુદરતી રચના બનતી, એમાં કુદરતના તત્વો પણ છે અને કાનૂન પણ સમાઈ ગયો છે. એના આધારે અવસ્થા બની છે. એટલે તમારી પાસે અત્યારે સમજણ રૂપી સાયન્સ છે. કેવું છે? સમજણ રૂપી સાયન્સ.
હવે જયારે કુદરતી રચના દેખવાનું જયારે પરિપક્વ થાય, તમને પરિપક્વ થાય ત્યાર પછી આગળ વધવાનું કે કુદરતી રચના શેના આધારે છે, તો કે કાનૂનને આધારે છે. બરાબર. જે કાનૂન જીવ માટેને લાગુ પડે છે. એ કાનૂનને આધારે, કોઈની મરજીને આધારે નથી. પણ એ કાનૂન ઇમ્પ્લિમેન્ટ ક્યારે થઈ શકે કે જયારે તત્વ પણ હોવા જોઈએ. તો અવસ્થા કેવી રીતે બને? હા, બરાબર. એટલે તત્વને આધારે, કાનૂનને આધારે અવસ્થા બને છે. એટલે એ તમને દાખલા તરીકે એક વ્યક્તિ આપણી પાસે 10 વખત એક જ પ્રકારની એટીટ્યુડ કરે, એક જ પ્રકારની, ત્યારે આપણને સાયકોલોજી એવી લાગે કે આ માણસ જાણી જોઈને કરે છે. શું લાગે? જાણી જોઈને આવી ભૂલો કરે છે. તે વખતે તમને ખબર પડવું જોઈએ કે આ કુદરતી રચના જ છે. કારણ કે 10 વખત જે ભૂલ કરી એ મારા હિસાબ વગર તો ના કરી શકે ને, હિસાબ વગર. અને હિસાબ જે છે એ ગયા અવતારનો છે, આજનો. હવે આજે હિસાબને ઉકેલવા માટે કુદરતે તત્વ પણ આપ્યા અને કાનૂને આપ્યો, ત્યારે આ અવસ્થા માટે પેલો એની મરજીથી કરે છે. એ સાયન્ટિફિક સાબિત થતું માટે અકર્તા છે, માટે એ નિર્દોષ છે. સમજાયું? બરાબર. આવી રીતે આપણે સમજ કરવું પડે. આ સમજને જ આપણે ઉપર વધવાનું છે. એ આપણી મેચ્યોરિટી છે. કોઈ પણ એંગલ થી આપણને કોઈ કરતા દેખાય કે વિજ્ઞાનનો પ્રયોગ મૂકી દેવો, જ્યાં સુધી એ કુદરતી રચના અથવા અકર્તા ના દેખાય. આમાં કેવું થાય સ્વામીજી, અમુક સમય વ્યવહાર ચારિત્ર અમુક ના દેખાય ને કે કાં તો પછી પોતાની ડિઝાઇન થઈ ગઈ તો સામેવાળાને દેખાય, મતલબ એવું એક્સપેક્ટેશન આવે કે ભાઈ આવું ઘટે એમ, એવી રીતના દેખાય. કહીએ છીએ ને કુદરતી રચના, પણ આ તમે કીધું કે 10 વખત આવે તો 10 વખત એવું થાય આપણને કે ભાઈ આ સ્વચ્છંદ તો નહીં થતો ને મારાથી, પોતાનો ઉપયોગ સ્વચ્છંદ રીતે નહીં થતો ને, એવું થઈ જાય છે. કન્ફ્યુઝન ઉભું થઈ જાય. પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ ની પ્રકૃતિ, જેને આપણે મન વચન કાયા કહીએ છીએ, એ સ્વતંત્ર છે? એક વખત કે અનેક વખત તો પ્રશ્ન બાજુ મૂકી દઈએ, પણ સ્વતંત્ર છે? બિલકુલ નથી. તો પછી ગમે ત્યારે ગમે તે એંગલ થી કઈ રીતે કરતા હોઈ શકે? પ્રિન્સિપલમાં જ નથી આવતું તો પછી કઈ ટાઈપની પ્રકૃતિ છે, કેટલી વખત એ પરંપરાગત ભૂલો કરે છે, ખ્યાલ આવે છે? એની બુદ્ધિથી કરે છે, ઈરાદાપૂર્વક કરે છે, એવું બધું બતાવે ખરી. જાણી જોઈને કરે છે એવું પણ બતાવે. પણ આપણો પ્રિન્સિપલ શું કહે છે કે કોઈ સ્વતંત્ર રીતે કંઈ પણ કરી શકે છે? જો એવી સ્વતંત્ર શક્તિ હોય તો રામાયણ ને મહાભારત થાત જ નહીં ને. સ્વતંત્રતા કોઈની પાસે, એટલે બુદ્ધિ ઊંચી નીચી થાય, અહંકાર ઊંચો નીચો થાય આપણો, પણ છેલ્લે સેન્ટરમાં લાવી દેવાનું કે આ અવસ્થા જ કુદરતી રચના છે. તું આજે સમજે, 5 વર્ષ પછી સમજે. This is the only universal truth and ultimate solution. અને this is a scientific solution. આપણે ખાલી માનવાનું નથી, ફેક્ટ છે. આપણે ખાલી માનવાનું નથી, હકીકત આ જ છે. આ જ સાયન્ટિફિક પરમેનન્ટ સોલ્યુશન છે. બરાબર. આ જગતની અંદર આપણી અંદર રહેલા અજ્ઞાનને કાઢવાનો બીજો કોઈ રસ્તો નથી. ખ્યાલ આવ્યો? તમે કીધું કે ફેક્ટ છે, સંભાળે શું છે કે એવા સફોકેશન થઈ જાય છે ને, કારણ કે બુદ્ધિ જે લઈને આયા છો અને એ બુદ્ધિને તમે સાચું જ્ઞાન માન્યું હતું એટલે એનો પાવર તો હોય ને. હવે એને કાઢો એટલે થોડી વાર તો લાગે ને, એનો પ્રભાવ તો બતાવે ને. એકદમ ક્યાંથી જાય? ખ્યાલ આવ્યો કે? આજે તમે એમ માનો કે ભાઈ આ લક્ષ્મી છે, એ લક્ષ્મી એ શરીરને ચલાવવાનું વ્યવહારનું સાધન છે, બરાબર છે. પણ હવે લક્ષ્મી ઉપરનો જે માલિકી ભાવ કાઢવો, ખ્યાલ આવે ને? માલિકી ભાવ કહું છું, લક્ષ્મીને કાઢવાનું નહીં, માલિકી ભાવ કાઢવો, એને બહુ વાર લાગે. કારણ કે આપણે માલિકી ભાવ તરીકે એને સેવ કર્યું છે, રિસીવ કર્યું છે. એટલે માલિકી ભાવ જલ્દી ના નીકળે, વાર લાગે. શું છે? સમજાય છે ને?
એનીવે આપણે છેલ્લે પ્રાર્થના બોલી દઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં